કે 1.5 ફૂટિયા વિક્રમ માપમાં રહેજે, તું કેવી ફિલ્મો બનાવે છે બધાને ખબર છે. સમાજના છોકરાઓને દારૂના રવાડે ચડાવવામાં પણ તારું યોગદાન છે. બોલવું નહોતું પણ હવે ગળા સુધી આવી ગયું છે તો બોલી રહ્યો છું. જરૂરી નહીં કે અમારો સમાજ જ પીવો છે એવું થોડું છે. બધા સમાજ પીવે છે, પણ અમારા સમાજને આ લોકો એ રીતે ચિત્રી કાઢ્યું છે કે ભાઈ અમારો સમાજ જ ખરાબ, અમારો સમાજ જ બધા કરતા બહુ ખરાબ છે. પણ ઘણા લોકો એવું કહે છે કે ભાઈ વિક્રમ ઠાકોર સેનાના લીધે આગળ આવ્યું છે. ના, ઠાકોર સેના 2011માં આવી હતી, મારી ફિલ્મ 2006માં આવી. તો વિરોધ ડીજીઓનો થાય છે કે આઈસરનો થાય છે એ ખબર નહીં પડતી. મારા માટે જો મારા માટે મારો સમાજ એ જ મારી પાર્ટી છે એમ કહું તો એ ચાલે. કોંગ્રેસવાળા ભાજપવાળા મારી જોડે હોય ના હોય એનાથી મને કોઈ ફરક નથી પડતો. મારી જોડે મારો સમાજ છે, મારા ચાહકો છે અને 18 આલમના સમાજ મારી સાથે છે. એ મારા માટે મહત્વનું છે. અને લવ મેરેજ કોને કોને કર્યા છે મારા કહેવાની જરૂર નથી. જાગ્યો જાગ્યો ઠાકોર મારો જાગ્યો, જમાનો બદલાયો, હવે શિક્ષણને એને અપનાવ્યું, જમાનો બદલાયો. ગાંધીનગર પાસે એક ભજનીકના ઘરમાંથી એક નાનકડો છોકરો સ્ટેજ પર વાંસળી વગાડતા વગાડતા, ગીતો ગાતા ગાતા કોઈ કલ્પના ન કરી શકે એ હદે લોકપ્રિયતા પામીને સુપરસ્ટાર બને. પણ એ સુપરસ્ટારનું નામ મેળવ્યા પછી, એક સંઘર્ષને પાર કરીને સફળતાની કહાની લખ્યા પછી, એક નવો વારસો, નવો ચીલો ચીતર્યા પછી એ પરંપરાના નામ પર આવનારા સમયમાં સમાજને શું આપીને જશે એ બહુ જ મોટો પ્રશ્ન હવે આપણી સામે આવીને ઊભો છે. એ પરંપરા રાજનીતિક હશે, એ પરંપરા ગાયકીની હશે, એ પરંપરા કળાના ક્ષેત્રની હશે. ખૂબ બધા પ્રશ્નોની સાથે ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર વિક્રમ ઠાકોર આપણી સાથે છે. વિક્રમભાઈ, આપનું ખૂબ સ્વાગત છે. અને સામાન્ય દિવસો હોત તો કદાચ હું શરૂઆત તમારી કહાનીથી કરત, જે ફિલ્મોને લગતી કહાની છે, પણ આપણે બહુ જ અસામાન્ય સંજોગોમાં મળી રહ્યા છીએ. અને એટલે જ મારો પહેલો પ્રશ્ન એ છે કે વિક્રમ ઠાકોર એક્ઝેક્ટલી કરવા શું માંગે છે? એ ફિલ્મોમાં જ રહેવા માંગે છે કે પછી સમાજના માધ્યમથી રાજનીતિમાં આવવા માંગે છે? એકચ્યુઅલી મારું એક જ વિચારું છું કે ભાઈ કઈ રીતે હું સમાજની સેવા કરી શકું. એના માટે રાજકારણમાં આવીને કરી શકું કે રાજકારણની બહાર રહીને બી કરી શકીએ છીએ. પણ મને એવું બી લાગ્યું અમુક સંજોગોમાં કે મારે રાજકારણમાં આવીને બી મારા સમાજની કોઈ સેવા કરવી છે. તો એ જ વિચાર કરું છું કે મારે શું કરું, શું ના કરવું. અને અત્યાર સુધી બી મેં આપણે પહેલા બી ઇન્ટરવ્યુ થયું ત્યારે બી કીધું હતું કે તમે મને કીધું તમારે શું કરવાનું, કયા પક્ષમાં તમે જોડાવાના છો. તો એ વખત બી મેં કીધું હતું કે હજુ કંઈ નક્કી નથી કર્યું. રાજકારણમાં જઈશ ખરો, ને જઈશ તો એટલા માટે જઈશ કે સમાજના સારા કામ કરવા માટે. સમાજની બહાર રહીને પણ કરી શકું તો હું એ ઘણા બધા હું કરવાનો જ છું. જો તમે એકદમ ફ્રેન્કલી મને કહી શકો તો તમને બહુ જ બધા લોકો એડવાઇસ આપતા હશે અત્યારે. આ દિવસમાં કદાચ 100 માણસ તમને સલાહ આપતા હશે કે વિક્રમભાઈ તમારે ફિલ્મો ના છોડવી જોઈએ. કોઈ કહેતું હશે કે ના, આમાં સરસ આટલી બધી કારકિર્દી છે, શું કામ આ બધું છોડીને પોલિટિક્સમાં પડવા માંગો છો. કોઈ કહેતું હશે કે ના વિક્રમભાઈ આવી જ જાઓ, લડી જ લઈશું. તમને સૌથી વધારે કઈ બાજુની સલાહો મળી રહી છે, જવાની કે ના જવાની? એકચ્યુઅલી ના જવાની સલાહો વધારે મળી રહી છે. એનું ઘણા બધા કારણ છે. એ સમય આવે હું તમને કહીશ કેમ. સમાજ એક થયો તમારો કે ભાગલા પડે એવું લાગે છે? એકચ્યુઅલી સમાજ તો એક જ છે, પણ અમુક લોકો એવા છે જે સમાજને સમાજના અલગ અલગ ભાગલા કરવા માંગે છે, પણ એ ખરેખર ના થવું જોઈએ. જેમ કે મારી પોતાની જ વાત કરું, બંધારણની વાત કરું. હમણાં જે બંધારણ થયું અમારા સમાજમાં બહુ સારું થયું. બધા સમાજના આગેવાનો બંધારણ ઘડ્યું. એમાં ખાલી મેં એક જ વિનંતી કરી હતી ખાલી કે ભાઈ જે ડીજે વાળા અત્યારે સોશિયલ મીડિયા પર ચાલી રહ્યું છે ડીજેનું જે બંધ થયું ને પછી મેં એક જ્યારે સંમેલન હતું ગાંધીનગર સવારે 3 વાગે, સવારે 3 વાગે, ત્યારે મેં ખાલી વિનંતી કરી હતી જ્ઞાનીબેનને કરી હતી. એટલે જ્ઞાનીબેનને એટલા માટે મેં કરી હતી કે જે બંધારણનું જે હતું એ બધું જ્ઞાનીબેને ચહેરો હતો. કેમ કે બધા આગેવાનો કોણ કોણ હતા તો મને ખુદને બી ખબર નથી. એટલે જ્ઞાનીબેન, એટલે મેં જ્ઞાનીબેન કીધું હતું કે કદાચ આમાં કંઈક થઈ શકે. જો બંધારણ થઈ ગયું છે તો એમાં જ્ઞાનીબેને બી કીધું કે 27 પહેલા આમાં કશું થશે નહીં, કોઈ ફેરફાર થશે નહીં. તો મેં ખાલી એક કીધું હતું કે ચલો ભાઈ થઈ ના શકે કંઈ વાંધો નહીં, પણ તમે કંઈ જે ડીજે વાળા જે લોકો લોન લઈને ડીજે લાવ્યા હતા, અમુક લોકોએ તો જમીનો
ગીરવે મૂકીને પણ ડીજે લાવ્યા હતા, બરાબર? હમ. તો એ લોકોનું શું તમે એનું એનું તમે કંઈક કરો એમ કીધું. મેં કંઈ એમની 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 સામે થઈને મેં કંઈ કીધું નહોતું. મેં ખાલી એમને એક વિનંતી વિનંતી કરી હતી. કરી હા, હતી અથવા રજૂઆત કરી હતી. હા. પણ એના પછી રજૂઆતનો સ્વર બદલાયો વિક્રમ ઠાકોરનો. એટલા માટે બદલાયો કે હા, એક હું વચ્ચે એક હાજરીમાં ગયો હતો. ત્યાં હમ. ડીજે જ હતું. હું ડીજે મારો વિષય જ નથી. કેમ કે હમ. હું ડીજે જે હોય છે ને લાઈવ ડીજે કરતા હોય છે બધા, હમ. તો હું એમાં ગાતો પણ નથી. હમ. અને મારું પોતાનું કોઈ ડીજે કે એવું કંઈ છે નહીં. તમારું બેન્ડ છે ને, આખું અલગ છે, મારું હા, મ્યુઝિકલ ગ્રુપ છે. મ્યુઝિકલ ગ્રુપ છે. હમ. તો મારે એનાથી કોઈ લેવા દેવા જ નથી એ ડીજેથી, બરાબર? તો મેં તો ખાલી એ લોકો જે ડીજે જે બનાસકાંઠામાં જે ડીજે બંધ થઈ ગયા, હમ. એ લોકોના રોજગાર માટે મેં વાત કરી હતી. મેં કોઈ સમાજના વિરુદ્ધ થઈને કોઈ વાત નથી કરી કે ભાઈ સમાજને આટલું બંધારણ ઘડ્યું છે. એને ઘણા લોકો એવું બધા કહેતા હોય છે કે ભાઈ વિક્રમ ઠાકોરે સમાજના વિરુદ્ધ થઈને આ બધી વાત કરી. તો મેં સમાજના વિરુદ્ધ શું કામ? મેં સંમેલનો તમે વાત કરો, તમે ઠાકોર સેનાના સંમેલનો તમે ગણો. જ્યારે એ સંમેલનો ચાલુ થયા, સૌથી વધારે યોગદાન મેં આપ્યું છે. આખી રાતના ઉજાગરા. તમે આજની જ વાત કરો, મારે ઉજાગરો હોવા છતાં અત્યારે હું આપણે બેઠા છીએ. 4 વાગે આવ્યો, હમ. સાંજના 4 વાગે તમારી જોડે આવ્યો, બરાબર? હમ. એ સમયે હું ઠાકોર સેનાના સંમેલનોમાં આખી રાતના ઉજાગરાઓ, સવારે વહેલો ઉઠીને બનાસકાંઠા હોય કે ગમે તે કોઈ સૌરાષ્ટ્ર હોય કે ગમે તે કોઈ બી વિસ્તારમાં હોય, હું જતો રહેતો હતો સમાજના કામ માટે. હમ. ઠાકોર સેનાનું જે સંમેલન હોય એમાં હું મફત 1 રૂપિયો લીધા વગર હું જતો હતો. કેમ કે ભાઈ આપણા ઠાકોર સમાજનું સારું થાય છે, એટલા માટે હું જતો હતો. હમ. અને અત્યારે એ જ લોકો એવું કહે છે કે ભાઈ આ સમાજના વિરોધમાં છે. હમ. હું એ સમાજની વાત કરી રહી છું વિક્રમભાઈ, કે જો હું સૌરાષ્ટ્રમાંથી કોળી અને ઉત્તર ગુજરાતનો આખો ઠાકોર સમુદાય ભેગો ગણી લઉં તો 2.5 કરોડની વસ્તી છે, હાજી. જે કોઈ પણ રાજ્યની સરકાર નક્કી કરવા માટે પૂરતી છે. એટલે ગુજરાત રાજ્યમાં જો કોળી સમાજ અને ઠાકોર સમાજ એક બાજુ થઈ જાય તો કોઈ ગમે તેટલી પાર્ટી મોટી હોય, 30 વર્ષથી એ સરકાર કેમ ન હોય કે કોઈ 70 વર્ષ જૂની પાર્ટી કેમ ન હોય, કોઈ એની સામે ટકી નથી શકવાનું. એકદમ નરી વાસ્તવિકતા છે. એ સમાજની અંદર જો એક ડીજે જેવી વાત પર બે ભેદ પડી જાય હું એમ જ કહું તો છું, આ એક સામાન્ય વાત છે. આમાં આટલો મોટો મુદ્દો કરવાની કોઈ જરૂર જ નહીં. આટલો મોટો મુદ્દો મોટો કરવાની ક્યાં જરૂર છે? આ એક સામાન્ય વાત છે. ચલો અ, વાત આવી એક ગબ્બર ઠાકોરને કે એ લોકો હા. ત્યાંના છે, એ લોકોએ જો બંધારણ તોડ્યું, બરાબર? હમ. તો તમે એમ કહો, તમે એને સલાહ આપો, એમને તમે કહો, ચેતવણી આપો તમે કે ભાઈ આ બીજી વાર આવું ના થવું જોઈએ. તમે ડાયરેક્ટ જ એ લોકોને સમાજની બહાર મૂકી દો છો, એ ખોટી વસ્તુ છે, એમ કહું છું. પણ એના પછી જે બે સ્ટેટમેન્ટ આવ્યા, એક ગબ્બર ઠાકોરનું સ્ટેટમેન્ટ આવ્યું ને એમણે એવું કહ્યું, આમ એ આગળ ઊભા હતા, પાછળ બધા લોકો હતા, અને એમણે એવું કહ્યું, ભાઈઓ બોલો, ડીજે વાગશે કે નહીં વાગે? બધાએ કહ્યું પાછળથી ના, વાગશે. ના, એના પછી વિક્રમ ઠાકોર પણ બોલ્યા કે હા, ડીજે તો વાગશે જ, અને ના વગાડે તો મને ફોન એ કરજો. એ અમારા વિસ્તારની વાત કરી હતી મેં. બનાસકાંઠાના વિસ્તારની વાત નથી કરી. હમ. અહીંયા આપણા બાજુ તો ડીજે ને બધું ચાલુ છે. મેં એ રીતે કહ્યું હતું કે મેં કોઈ ઓર્ડર નહોતો કર્યો. મેં એમ કીધું કે ચલ અહીંયા કંઈ પ્રોબ્લેમ થશે આવો ડીજેનો, તો તમે મને કહેજો એકવાર. હમ. તો હું એ લોકોને વિનંતી કરીશ કે ભાઈ આમાં કંઈક શું થઈ શકે એમ. ઓકે, એટલે તમે કહેવા કંઈક અલગ માંગતા હતા હા, અને ને આ લેવાયું લોકોએ અલગ હા, રીતે. હા, ઓકે, પણ એના પછી હું એક સ્ટેટમેન્ટ એક્ઝેક્ટ વાંચી રહી છું. એમનું નામ દિનેશભાઈ ઠાકોર છે. હા, એમણે સ્ટેટમેન્ટ આપ્યું એક્ઝેક્ટ, હું એ જે બોલ્યા છે એ બોલી રહી છું, કે જે ખાસું અપમાનજનક શૈલીમાં છે, તો હા. પણ હું એ વાંચી રહી છું કે 1.5 ફૂટિયા વિક્રમ, માપમાં રહેજે, તું કેવી ફિલ્મો બનાવે છે બધાને ખબર છે. સમાજના છોકરાઓને દારૂના રવાડે ચડાવવામાં પણ તારું યોગદાન છે. બોલવું નહોતું પણ હવે ગળા સુધી આવી ગયું છે તો બોલી રહ્યો છું. આ પ્રકારની જ્યારે ભાષા વપરાય ત્યારે સમાજ એક છે એવું કેવી રીતે દેખાય? જો ફિલ્મોની વાત કરીએ, હમણાં પેલા ભાઈ જે હતા, હમ. મા બાપના આશીર્વાદ, અવતાર ધરીને આવું છું, અને ઘણી બધી એવી મારી ફિલ્મો, તમે કોઈ બી ફિલ્મો તમે જોશો, એમાં સમાજને કંઈક ખોટા રસ્તે ચડે એવું કોઈ બી મારી ફિલ્મોમાં એવો કોઈ મેસેજ નહીં હોય. એ ભાઈને તમે કદાચ એ ભાઈ પિક્ચર નહીં જોતા, બહુ મોટા માણસ હશે રે, એટલે પિક્ચર નહીં જોતા હોય, એટલે એમને ખબર નહીં હોય. અને આખા સમાજને ખબર છે. તમે નહીં માનો, મારા કોઈ પિક્ચરમાં કે મારું કોઈ આલ્બમ સોંગ હશે, એમાં બી મેં દારૂનું કોઈ ગીત બી મેં કદી લખ્યું નથી, ગાયું નથી હું. હમ. હા, મને યાદ છે. ઇવન તમે આની પહેલા જ્યારે બોલ્યા હતા ત્યારે પણ એવું કહ્યું હતું કે સમાજ દારૂમાંથી મુક્ત થાય એના માટે પ્રયત્નો કરવા છે. હું તો અરે તમે નહીં માનો, ઠાકોર સેના મારા ખ્યાલથી 2011માં ઠાકોર સેના, હમ. એટલે ઘણા લોકો કે ઠાકોર સેનાના લીધે જ બધું થયું છે, એવું નથી. ઠાકોર સેના બહુ સારું કામ કર્યું છે, બહુ સારું, બહુ અમારા સમાજ માટે એટલું બધું બહુ સારું કામ કર્યું. વ્યસન મુક્તિથી લઈને બધું જ
બહુ સારું કામ કર્યું છે. પણ ઘણા લોકો એવું કહે છે કે ભાઈ વિક્રમ ઠાકોર સેનાના લીધે આગળ આવ્યું છે. ના, હમ. ઠાકોર સેના 2011માં આવી હતી. મારી ફિલ્મ 2006માં આવી ક્ષમા આવી. અને 2004 થી હું ઠાકોર સમાજ માટે મેં ગીતો લખ્યા છે. જાગો જાગો ઠાકોર જાગો, જમાનો બદલાયો, તમે શિક્ષણના માર્ગે ચાલો, દારૂના વ્યસન છોડો, બાળ લગ્નો તમે એ બંધ કરો. દૂષણો દૂર કરો. એ મેં 2004 થી મેં હું ગાઉં છું મારા સમાજ માટે. અને અત્યારે મારા સમાજના અમુક લોકો એવા કહે છે કે આ ઠાકોર સમાજના વિરુદ્ધમાં જાય છે. હમ. શું કર્યું મેં? બંધારણનો ખાલી એક મુદ્દો, ખાલી એ બી મેં વિનંતી કરી છે. મેં ઓર્ડર નથી કર્યો, મેં ખાલી વિનંતી કરી છે. એ બી અમારા ઠાકોર સમાજ છે. મારો ઠાકોર સમાજના ડીજે વાળા, બીજા સમાજના ડીજે વાળા છે, પણ એ બી સત્ય આપણો સમાજ જ છે ને. બીજા સમાજના ડીજે વાળા છે એ બી. અમુક લોકો એવા કહે ભાઈ તમારે શું લેવા દેવા, બનાસકાંઠામાં બંધારણ થયું, તમારે શું લેવા દેવા, તમારા આ બધું ચાલુ, તમે શું કામ બધું બોલો છો? મેં કીધું ચલો, એ બનાસકાંઠાનો જે સમાજ છે મારો સમાજ નથી, હમ. એ બી મારો સમાજ છે ને. તો હું બોલ્યો છું તો મેં કોઈ ઓર્ડર નથી કર્યો, મેં વિનંતી કરી છે એમને. અને ડીજેના ઘણા બધા અલગ અલગ પ્રકાર હોય છે. જો એક વસ્તુ હું તમને કહું, ડીજે જે એક આઈસરમાં બધા સ્પીકરો મૂકીને મૂકીને લઈ બધા જાઓ. ત્યાં ઉપર હા હા. બેસીને ગાય ને વગાડે છે, હમ. બરાબર. એ જ ડીજે તમે સ્ટેજ ઉપર મૂકી દો છે સ્પીકરો ને ત્યાં હા. વગાડો છો, તો બે અલગ કેમ થઈ જાય છે? હમ. હા, વાત સાચી. વસ્તુ તો એક જ છે ને. હમ. તો એમાં ફેરફાર કેમ? તો વિરોધ ડીજે નો થાય છે કે આઈસર નો થાય છે એ ખબર નહીં પડતી મને. વાત સાચી છે. કેમ કે એ તો સ્ટેજ પર મૂકે તો કઈ નથી વાંધો. હા, તો એ બધી હમ. હમ. પહેલા તો એ સમજવાની જરૂર છે કે ડીજે એટલે શું છે. હમ. ડીજે સ્ટેજ ઉપર હોય એ બી ડીજે છે, આઈસર ઉપર હોય એ બી ડીજે છે. હમ. વસ્તુ શું છે કે ભાઈ એને તમે કઈ રીતે એનો ઉપયોગ કરો છો એના ઉપર છે. આમાં ઘણી બધી વસ્તુ થતી હોય છે કે જ્યારે સામે જાન લઈને આપણે જઈએ છીએ ત્યારે ડીજે લઈને જતા હોઈએ છીએ. એટલે સામ સામે હા, તો સ્પર્ધા કરે. બીજી બી જાન આવી, ગામમાં 1 2 3 જાન આવ્યું હોય તો બધાના ડીજે ભેગા થઈને પછી હા ઝઘડા બી હા, થતા હોય છે. ઝઘડા થાય છે. વાત સાચી. તો એ વસ્તુ ના થવી જોઈએ. મેં જાહેરમાં બી મેં ડીજે વાળાનો બી મેં ચેતવણી આપી છે. મેં એમને વિનંતી કરી છે કે આ બધું ના થવું જોઈએ. નહીં તો હમ. ઘણા લોકો એવું કહે કે ભાઈ ડીજે વગાડવાથી લોકો દારૂ પીવે છે ને ઝઘડા થાય છે. તેવું જરૂરી તો નથી કે ના, ડીજે ડીજે પહેલા વગાડવાથી એ દારૂ તો પીતા છે. તો એ બધી ડીજેનો હા. મુદ્દો, ડીજેનું તમે લઈને આ બધી વાત કરો તો ખોટી છે. ને ડીજે બંધ થવું જોઈએ. તો એક પ્રેશર ડીજે એક આવે છે હમ. જે કલાકારો ગાતા નથી હોતા એમાં. હમ. એ બધું કંઈક ડાયરેક્ટ વાગે ને ડાયરેક્ટ યસ વાગતું હશે. યસ મેં યસ. બહુ ઘોંઘાટ, મારા હમણાં જ એક પ્રોગ્રામ હતો મારા, એ પ્રોગ્રામમાં મારું સામયું કર્યું હતું ત્યારે એ ડીજે વાગતું હતું. મારા કાન ફાટી ગયા કે ભાઈ આ શું ચાલે છે. હમ. તો એવા ડીજેને તમે બંધ કરો તો એ વસ્તુ જુદી છે. અથવા તો એ ડીજે બંધ ના કરો તો એ ડીજેનો જે વોઇસ છે, અવાજ છે એનો ઓછો કરો, એ વસ્તુ જુદી છે. હા, પણ આ બધી પછી કેવું છે, આ તો બધું બહુ જ એના પેલા લેયરમાં જતું રહે સ્તરમાં. અને એટલે જ કદાચ સમાજે એવું વિચારીને નિર્ણય કર્યો હશે કે આપણે 1 વર્ષ માટે બંધ કરી જોઈએ શું થાય છે. એના પછી વિરોધ થયો, પણ વિરોધ થાય અથવા અસહમતિ વ્યક્ત થાય એ કોઈ પણ બંધારણનો મૂળભૂત અધિકાર છે. હા, એટલે એટલીસ્ટ ભારતીય બંધારણ તો એવું જ કહે છે, ઠાકોર સમાજનું બંધારણ ભલે અસહમતિને આઝાદી આપતું હોય કે ના આપતું હોય, દેશનું બંધારણ એવું કહે છે કે તમને અસહમત થવાનો અધિકાર છે, કે તમે નથી માની રહ્યા આ વાત છે, એની સાથે અસહમત છો, તમારો મુદ્દો મૂકી રહ્યા છો, એના પછી એના પર ચર્ચા થવી જોઈએ અને ચર્ચાના અંતે નિરાકરણ આવવું જોઈએ. હું છેલ્લા જ્યારથી બંધારણ એટલે પહેલી એ જે સભા બનાસકાંઠામાં મળી, ગેનીબેન ઠાકોર સહિતના બધા હતા, ત્યારથી લઈને પછી અભ્યુદય થયું અને એના પછી અત્યાર સુધી ઇવન આજે પણ ગબ્બર ઠાકોર નામના જે વ્યક્તિ જે ચર્ચામાં આવ્યા, એમનું સ્ટેટમેન્ટ છે કે મારી પાછળ 5 લોકો પડી ગયા છે અને એ લોકો મને હેરાન કરવા માંગે છે એટલે આ કરી રહ્યા છે. તો આટલા સુધીમાં ચર્ચા ના શિક્ષણની થઈ, ના દારૂબંધી માટે શું થશે એની થઈ, ના ઠાકોર સમાજનું ઉત્થાન કેવી રીતે થાય એની થઈ. અભ્યુદયમાં તો જે મૂળ વિષય હતો કે જે અલ્પેશ ઠાકોર સ્ટેજ પરથી એવું બોલ્યા હતા કે હું હોઈશ કે નહીં હોય પણ મારા સમાજમાંથી એક કલેક્ટર ને જિલ્લાના એસપી હશે, એની એ ના થઈ. ચર્ચા થઈ રહી છે ડીજેના મુદ્દે અને ડીજે પણ હવે બાજુ પર છે. હવે બધા એકબીજા માટે બોલી રહ્યા છે સખત ખતરનાક રીતે. તમારી પાછળ કોણ પડ્યું છે એ સમજવું છે મને. મારી પાછળ કોણ પડ્યું છે એ તો મારા ખ્યાલ બધાને ખબર જ છે. મારે કોઈના વિશે કંઈ કહેવું નથી. પણ મને ઘણા લોકોએ કીધું તમે ઇન્ટરવ્યૂ ના આપતા, મીડિયાવાળાઓ તો એમની સામે કંઈ બોલતા નહીં. તો મેં કીધું શું કામ ના બોલું? મેં ક્યાં એટલો મોટો ગુનો કરી દીધો? મેં ખાલી વિનંતી કરી છે. મેં કોઈને ઓર્ડર તો કર્યો નથી, મેં બંધારણ તોડ્યું નથી. અમારા બાજુ તો બંધારણ છે જ નહીં પહેલી વસ્તુ.
હમ તમે હું બોલ્યો છું તો ખાલી જે ત્યાંના જે ડીજે વાળા બંધ થઈ ગયા છે એમને રોજીરોટી બંધ થઈ ગઈ છે એમને મેં ખાલી એટલું જ કીધું હતું કે ભાઈ એ લોકો રોજીરોટી મળે એના માટે તમે કંઈક કરો. હમ તમે બધા આગેવાનો છો બધા બરાબર. મેં કોઈ જ્ઞાનીબેનને નહીં કીધું, અલ્પેશભાઈને નહીં કીધું, બધા તમારા જે સમાજ આપણા બધા સમાજના જે આગેવાનો છો બધાને હું કહું છું કે એમના માટે તમારે કંઈક કરવું જોઈએ. એમાં મેં ખોટું શું કીધું? મેં હમ ક્યાં સમાજની બહાર કે બંધારણ તોડવાની વાત મેં કરી? તમારે જે બંધારણ થઈ જ ગયું છે તમે 27 સુધી તમે એ રાખવાના જ છો બરાબર. હમ તો પેલા લોકોનું તમે વિચારો, બસ મેં તો એ કીધું છે. એમાં ક્યાં ખોટું કીધું છે મેં? જેમ કે પાટણમાં સભા મળી હતી, ત્યાં બધા ભેગા બેઠા હતા, ચર્ચા કરી રહ્યા હતા નેતાઓ, અને ત્યાં આ વાત આવી એટલે એક કાકા બહુ સરસ બોલ્યા કે હું 50,000નો દંડ આપી દઈશ હા. પણ ડીજે તો વાગશે જ. એટલે આ એક મુદ્દા પર સમાજ ખાસો બધો વહેંચાયેલો જોવા મળી રહ્યો છે. એ સમાજ કોઈ પણ સંજોગોમાં તમને એવું લાગે છે કે 2027 સુધીમાં પોલિટિકલી એક હશે? એક હોવું જરૂરી છે. હું એટલું માનું છું. અને આવા નાના મોટા મુદ્દાના લઈને તમે આટલો મોટો હોબાળો કરો છો. કેમ કે આખું લોકો ગુજરાત જોઈ જોઈ રહ્યા રહ્યું છે, છે કે આખું ગુજરાત ઠાકોર જોઈ રહ્યું સમાજ છે. શું કરી રહ્યો છે. આખું ગુજરાત જોઈ રહ્યું છે. આ બહુ ખોટી વસ્તુ થઈ રહી છે. ના થવું જોઈએ. ના, હમ એક સામાન્ય વાત છે, ડીજેની વાત છે બરાબર. એમાં કોઈનું કોઈ અપમાન, લોકો ખૂન કરી નાખે તોય સમાધિ બહાર નહીં કાઢતા. અને આ તો ખાલી હમ અચ્છા જી. સામાન્ય ખાલી મુદ્દો છે. એ બી એમાં બી પાછું ગબ્બર ઠાકોરે કીધું, મને એ લોકોનું બંધારણ એટલી મને ખબર નથી, પણ ગબ્બર ઠાકોરે કહે કે એના પહેલા નવઘણજી ઠાકોર અમારા બહુ સારા આગેવાન છે હમ અમારા સમાજના. એમને એ લોકોએ કંઈક બંધારણ બનાવ્યું હતું પહેલા. એમાં એવું હતું કે સામે તમે જાઓ જાન લઈને, ત્યાં ડીજે લઈને નહીં જવાનું. હમ તો એ ગબ્બર ઠાકોરે કંઈક એવું કીધું હતું, મેં સોશિયલ મીડિયામાં જોયું હતું કે ભાઈ અમે ત્યાં સામે જાન લઈને નતા ગયા, આ બંધારણ જે નવઘણ જે કર્યું હતું એ પ્રમાણે અમે જ કર્યું છે, એવું હમ ગબ્બર ઠાકોરે કંઈક કીધું હતું. હમ જેમ મારે એક રીતે આમ કોઈ મને પૂછે કે ઠાકોર સમાજમાંથી આવતા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના પર્ટિક્યુલરલી ગ્રામ્ય ક્ષેત્રમાં સૌથી મોટું સુપરસ્ટાર કોણ, તો હું એક લાઇનમાં જવાબ આપી શકું છું કે વિક્રમ ઠાકોર. એ રીતે હું તમને પૂછું કે ઠાકોર સમાજમાંથી આવતા નેતાઓમાં હાલની સ્થિતિમાં સૌથી મોટું નેતા કોણ છે? નેતાઓ તો ઘણા બધા છે. જો જ્ઞાનીબેન છે, અલ્પેશભાઈ છે, ઘણા બધા બહુ સારા નેતાઓ છે. જિજ્ઞેશભાઈ છે, જિજ્ઞેશ ઠાકોર છે, અભિજીત બારડ છે, એ તો કદાચ હમ રાજકારણમાં નથી. નવઘણજી છે, હમ જયસિંહ રાઠોડ છે, એ બધા એટલે ટૂંકમાં બહુ સારા અમારા આગેવાનો છે. નેતાઓની વાત તો પછીની વાત છે. નેતાઓ તો ઠીક વાત છે, પણ અમારા સમાજના બહુ સારા બધા એ બધા આગેવાનો છે. પણ આ બે નેતાઓ છે, તો આ બે નેતાઓની તમને શું લાગે છે, કેમ કે હવે તમારે પણ એક રસ્તો પસંદ કરવાનો થશે, હમ. તમને કયો રસ્તો વધારે લોકોનું કામ કરી શકાય એવું લાગે છે, ગેનીબેન વાળો કે પછી અલ્પેશ ઠાકોર વાળો? એ ભાજપ કોંગ્રેસની તમે વાત કરો ના, જો એવું જ્ઞાનીબેન થી કે અલ્પેશભાઈ થી મારા કોનાથી બધા જોડે બહુ સારા સંબંધ છે. ખબર નહીં એ લોકોને કેવી રીતે ગેરસમજ થઈ રહી છે, અને આ રીતે બધા સોશિયલ મીડિયામાં બધા ઘણા લોકો મારા વિશે ખોટું ખરાબ બોલી રહ્યા છે. એ કોણ બોલ્યું મને પછી મને ખબર પડી કે પેલો ભાઈ જે બોલતો હતો એ ભાજપનો નેતા છે એ. હવે ભાજપનો કોઈ નેતા છે કે ભાઈ હમ ઠાકોર સેનાનો છે. જે હમ મારા માટે તો બધા સરખા જ છે. મારે એ ભાઈને બી મારે કંઈક કહેવું તો ક્યારનું મેં કહી દીધું હોત. મારે કહેવાની જરૂર જ નહીં. મારો સમાજ આટલો મોટો છે, એનો જવાબ બી મારા ખ્યાલથી સોશિયલ મીડિયા દ્વારા મારા ચાહકોએ આપી દીધું છે એને. હમ તો ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના આ બહુ મોટું ફેક્ટર છે હા, આ આખા સમયમાં, અને ઓબ્વિયસલી 2015 પછી જ્યારે આંદોલન થયું, એક સાથે 3 સમાજો આંદોલનમાં હતા, ત્યારે ઠાકોર સમાજની બહુ મોટી ભૂમિકા હતી. ઉત્તર ગુજરાતના રિઝલ્ટ 2017માં જે આવ્યા, એણે આપણને બધું કહી દીધું કે હા. શું આપણને અસર એની મળી શકે છે. એના પછી એક નેતા પાર્ટી બદલે, એના પછી આખું પોલિટિક્સ બદલાય. એટલે જો અલ્પેશ ઠાકોર જે, એટલે એવું જ બને કે ઠાકોર સમાજ માટે કે અલ્પેશ ઠાકોર જે પાર્ટીમાં હોય, આખી ક્ષત્રિય ઠાકોર સેના એમની સાથે હોય. હા, એનું કારણ એ છે કે અમારા સમાજનું બહુ મોટું નામ છે હમ અલ્પેશ ઠાકોર, હમ કે જેણે ઠાકોર સેના ઊભી કરી. અમારા બધાનો બહુ મોટો ફાળો છે એમાં. ભરતભાઈ ઠાકોર છે, બેચરાજીના ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્ય હતા એ છે. હમ ઘણા બધા છે જે એની પાછળ હતા. આની સાથે પાછળ નહીં જોડાયેલા, સાથે જોડાયેલા હતા ઘણા બધા. હમ તો ઠાકોર સેનાને લઈને અલ્પેશભાઈ ચાલે, અને એમના પર વિશ્વાસ છે અલ્પેશ ઠાકોર સેના ઉપર લોકોને કે ભાઈ આ આગળ જઈને કંઈક કરશે. તો જ્યારે કોંગ્રેસમાં જોડાય, કોંગ્રેસમાંથી પછી ભાજપમાં આવ્યા, તો બી અમારો સમાજ એમની સાથે જ રહ્યો, હમ એક વિશ્વાસના લીધે કે ભાઈ
આ માણસ અમારા માટે બહુ સારું કરશે. હમ હમ અને અત્યારે બી એ વસ્તુ ચાલી જ રહી છે. ઓકે. તો હાલ હું જ્યારે દૂરથી જોઈ રહી છું બધાના સ્ટેટમેન્ટ ને બધું, તો મને એવું સમજાય છે કે હાલ તો તમારી સાથે ભાજપવાળા કે કોંગ્રેસવાળા કોઈ નથી. બધા જ લોકો સામે બોલી રહ્યા છે. મારી જોડે કોંગ્રેસવાળા ભાજપવાળા મારી જોડે હોય ના હોય એનાથી મને કોઈ ફરક નથી પડતો. મારી જોડે મારો સમાજ છે, મારા ચાહકો છે અને 18 આલમના સમાજ મારી સાથે છે. એ મારા માટે મહત્વનું છે. કોઈએ તમને એપ્રોચ કર્યો અત્યાર સુધીમાં રાજનીતિમાં જોડાવા માટે પોલિટિકલ પાર્ટીમાંથી? એ તો મેં પહેલા બી કીધું 2007 થી લઈને અત્યાર સુધી ઘણા બધા પક્ષ હોય જે એમની સાથે મને જોડાવાનું મને ઘણી વખત કીધું ને અત્યારે હાલ બી કહે છે, પણ મેં તમને બી ખબર છે કે અત્યાર સુધી મેં કશું નિર્ણય નથી લીધો હમ કે હું શું કરી શકું. એ કન્ફ્યુઝન છે પણ લેવું તો પડશે કેમ કે વરસ જ બાકી છે હવે તો. ના ના એવું એવું એટલે જરૂરી ક્લિયર તો થવું નહીં પડશે નહીં ને. બેન, એવું જરૂરી તો નથી કે મારે 27 મારે રાજકારણમાં આવવું છે. એવું તો જરૂરી તો નથી ને. અચ્છા, એટલે લાંબા ગાળાનું વિચારી રહ્યા છો હા, તમે. ભવિષ્યમાં ગમે ત્યારે આવ્યું છે. ઓકે. પણ એમાં પછી પેલી સ્થિતિ થાય એવો ડર નથી લાગતો તમને કે જે ખાસા બધા સંજોગોમાં નરેશ પટેલ છે જેમ કે ખોડલધામના પ્રમુખ, ખૂબ હાજી, મોટા હા, નેતા, હા, એમનું હા, એટલું બધું વર્ચસ્વ, હા. એટલા શક્તિશાળી નેતા, પણ દરેક વખતે પેલું એમાં રહ્યા દ્વિધામાં કે હમ. હું જોડાઈશ પણ ખબર નથી કે કઈ બાજુ જોડાઈશ. ઓકે. તો એના અંતે આજે એક પણ પાર્ટીમાં નથી. કન્ફ્યુઝન તમને પોલિટિકલ કરિયરમાં નુકસાન કરશે એવું નથી લાગતું? ના ના મારા માટે જો મારા માટે મારો સમાજ એ જ મારી પાર્ટી છે એમ કહું તો ચાલે. હમ મારે જરૂરી નથી કે ભઈ હું આ પાર્ટીમાં જોડે કે આ પાર્ટીમાં જોડાઈશ. મારો સમાજ કહે છે એ પ્રમાણે કરીશ. મારો સમાજ કહે છે નથી કરવું અને મારું દિલ કહે છે મારા નથી જોડાવું તો હું ના પણ જોડાવું. હમ સમાજ કહેશે એવું અલ્પેશ ઠાકોર પણ કહેતા હતા 2017 પહેલા એવું કહેતા હતા પોલિટિક્સમાં નહીં આવું, પછી એ કોંગ્રેસમાં ગયા, પછી એ ભાજપમાં ગયા. તો સમાજનું સ્ટેટમેન્ટ બદલાય છે કે નેતાઓના મન બદલાય છે? એ એકચ્યુઅલી તમે અલ્પેશભાઈને પૂછી લેજો, મને એટલું બધું idea નથી. વિધાનસભા કોઈ વિચારી છે? દહેગામ, ગાંધીનગર દક્ષિણ એવું કશું જ? મને દરેક વિસ્તારથી દરેક જિલ્લાઓમાંથી બહુ સારો પ્રેમ મળ્યો છે. હમ. તમે કદાચ સોશિયલ મીડિયા પર જોતા હશો કે મારા શો હોય કે સભા હોય કે ગમે તે હોય અથવા તો જે લોકો મને મળવા આવતા હોય બધા ગુજરાતના દરેક વિસ્તારમાંથી મને મળવા આવે છે. મારા બહુ ચાહકો છે હમ અને દરેક વિસ્તારમાં જ્યાં પણ શો કરું છું હમ તો હજારોની સંખ્યામાં લોકો મને જોવા માટે, મને મળવા માટે, મને સાંભળવા માટે આવે છે. તો એવું જરૂરી નથી કે કોઈ વિસ્તાર હું પસંદ કરું. મારા માટે તો આખું ગુજરાત ગમે ત્યાં હું જ્યાં ઊભો રહું ત્યાં હું કદાચ મારો એટલો બધો ચાહક વર્ગ છે તો ગમે તે જગ્યાથી કદાચ હું ઊભો રહું તો બી જીતી શકાય. જીતી શકું છું. ઓકે. પણ આ જ્યારે ભેદભાવની વાત આવે છે, તમે જ્યારે આ બોલી રહ્યા હતા ત્યારે મારા મનમાં તરત જ એવો વિચાર આવ્યો કે ઠીક છે તો વિક્રમભાઈ મણિનગરથી ઊભા રહેજો તો ખબર પડશે તમને કે મણિનગરમાં વોટ મળે છે કે નહીં. એ ઉદાહરણ આપું છું. હા. એ જ રીતે ફિલ્મોની પણ એ જ વાત આવે છે. હું આખે આ વાતને ફિલ્મો પર લઈ જાઉં છું, મૂળ વાતને. તો ફિલ્મોમાં પણ એ જ સવાલ આવે છે કે વિક્રમ ઠાકોરે એટલી બધી સુપરહિટ ફિલ્મ આપી એટલે 2006નું આઈ થિંક એકવાર પીયુને મળવા આવજે. હા. એકવાર પીયુને મળવા આવજેથી લઈને તમે જે સામાજિક ફિલ્મોને વાત કરી, મા બાપના આશીર્વાદ, ખેડૂત એક રક્ષક પણ કદાચ હા. ખેડૂતોને લગતી ફિલ્મો આવી જેમાં સામાજિક ન્યાયની વાત છે, અધિકારની વાત છે, પ્રેમની વાત છે, સમાજને અપાયેલા ખાસા બધા સંદેશ છે. પણ શું અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટમાં એને સ્થાન મળ્યું છે? હા, મળ્યું છે, સવાલ જ નહીં. એકચ્યુઅલી અમારે ગુજરાતી ફિલ્મોમાં જે સિંગલ થિયેટર્સ હતા એ અત્યારે ભાંગી પડ્યા છે. એના લીધે અત્યારે મલ્ટીપ્લેક્સમાં બી એવું હશે કે ભાઈ ગુજરાતી ફિલ્મો એમાં તમારે અમુક લોકો તો એવું મેં સાંભળ્યું છે, મને એટલું આઈડિયા નથી, ખબર નથી, પણ અમુક પિક્ચરના જે અર્બન કહેવાતા અમુક પિક્ચરો હોય છે જે એ લોકો ટિકિટો ખરીદીને ટકાવી રાખે છે મલ્ટીપ્લેક્સમાં. એવું થાય છે. ટકાવી રાખે છે. નહીં તો તમે નહીં માનો, મલ્ટીપ્લેક્સમાં બી મારી પિક્ચરો અત્યારે લાગે છે. જેમ કે ઘણી બધી પિક્ચરો તમે જો હમણાં છેલ્લી ભોળાનો ભગવાનથી લઈને ઘણી બધી પિક્ચરો તો રાતના ખેડૂત એક રક્ષક છે, સોરી સાજણા છે, એ બધી મલ્ટીપ્લેક્સમાં જ, કેમ કે હવે તો સિંગલ સ્ક્રીન થિયેટર જ બહુ નથી. ઓછા થઈ ગયા છે. તો એ ફિલ્મો પણ રાતના તમે કોઈ બી તમે અત્યારે બી તમે સર્ચ કરશો તો કોઈ રાતના 1 થી 4નો શો કોઈ ગુજરાતી ફિલ્મનો નહીં હોય. અર્બન હશે કે કોઈ બી ગુજરાતી ફિલ્મ, એ ફિલ્મ મારી ફિલ્મ રાતના
1 થી 4ના શોમાં મારી ફિલ્મો ચાલેલી છે, એ બી મલ્ટીપ્લેક્સમાં. ઓકે. તો એવું જરૂરી નથી કે ભાઈ વડોદરા કે ભાઈ તમે જે એટલે મેં જે વિસ્તાર 4 શહેરો મહાનગરોના નામ ના લીધા. ત્યાં બી એટલું જ ક્રેઝ છે, સવાલ જ નહીં. સૌરાષ્ટ્રમાં જોવાય છે? સૌરાષ્ટ્રમાં બી જોવાય છે, ઓકે. બધી જગ્યાએ. તો ભેદભાવ છે કે નથી? તમે શું માનો છો? ફિલ્મોમાં ફિલ્મોમાં એટલે ફિલ્મોમાં ભેદભાવ તો મેં એને કીધું અર્બન ને રૂરલની વાત કરું છું મેં. ભેદભાવ તો આ લોકો કરે, ગુજરાતની જનતા તો આ બધું એમને ખબર જ નહીં હોતી. એમને તો ખાલી સારી પિક્ચર જોવી છે, ગુજરાતી સારી પિક્ચર જોવી છે. હા, એટલે જેમ પોલિટિક્સમાં નેતાઓ હા, ભલે બધું ગમે તે એ જ કરતા વસ્તુ. હોય પણ ઠાકોર સમાજ એક છે એવું તમે જે કહેવા માંગો છો એ હા. રીતે ફિલ્મોમાં પણ સ્ક્રીન મળે છે કેમ કે એમાં પણ વચ્ચે સાંભળ્યું હતું કે સ્ક્રીન જલ્દી નથી આપતા મલ્ટીપ્લેક્સ વાળા. હા, જલ્દી નથી રૂરલ આપતા. છે એમ એમાં બી કહીને. કંઈક કોમ્પ્રોમાઇઝ કરવું પડે છે. એમ ના કીધું ટિકિટો તમારે ખરીદવી પડે. એ બધું થતું હોય છે. ઓકે. હમ. તો તમે કેવી રીતે મેનેજ કરો છો? કેમ કે જો એ લોકો એવું માની જ લે કે આ ફિલ્મ ઉદાહરણ તરીકે આલ્ફા 1માં કે પેલેડિયમમાં કે જે બધા અમદાવાદના થિયેટર્સ છે એમણે એવું માની લીધું કે પીવીઆરમાં આ ફિલ્મ જોવા માટે કોઈ આવવાનું જ નથી. તો એ તમને ફિલ્મ રિલીઝ જ નહીં ત્યાં કરવા દે. તો એ ઓડિયન્સ સુધી તમે પહોંચવાના જ નથી. એને કેવી રીતે ડીલ કરો છો? એમાં જો એકચ્યુઅલી પ્રોડ્યુસરો એ લોકો કઈ રીતે ડીલ કરતા હોય છે આ બધી મલ્ટીપ્લેક્સમાં રિલીઝ કરવાની, એટલો બધો મને ખુદને એટલો આઈડિયા નથી. કેમ કે હું એટલો બધો બિઝી રહું છું, તમને ખબર છે, શો હોય, ફિલ્મો હોય, શૂટિંગ હોય, સમાજમાં જવાનું હોય, હાજરી આપવાની હોય. તો એ લોકો કઈ રીતે ડીલ કરતા હોય છે, પણ મને એટલી તો ખબર છે કે ભાઈ આ લોકો જે બી કરતા હોય છે મલ્ટીપ્લેક્સમાં ખાસ કરીને, એ લોકો એક એવી ડીલ કરતા હોય છે કે ભાઈ તમે ટિકિટો ખરીદો તો તમારી પિક્ચર અમે રિલીઝ કરીશું. એવું થતું હોય છે એટલે કે અમને સિક્યોરિટી આપો કે હા. અમારો શો ખાલી ના જવો જોઈએ. તમારું જે થવું એ થાય પ્રોડ્યુસરનું. અમારું જે મળતું હોય એમને મળવું જોઈએ બસ. જો કે એ લોકો બી સાચા છે આમ તો, કેમ કે અરે, ચાલે જ નહીં તો પછી બધા ધંધો કરવા બેઠા છે. સાચી વાત છે. તમને વધારે રસ શેમાં પડ્યો નાનપણથી અત્યાર સુધીમાં? ગાયકીમાં કે પછી એક્ટિંગમાં? બંનેમાં. ગાયકીમાં ખાસ કરી મ્યુઝિકમાં પહેલા, કેમ કે મ્યુઝિકમાં, હા. નાનપણથી હું ફ્લૂટ વગાડું છું અને મારું સપનું એ જ હતું કે ભાઈ ભવિષ્યમાં બી હું આગળ જઈશ તો હું શું કહીશ, તો મેં એક જ વિચાર્યું હતું કે ભાઈ મ્યુઝિક ડાયરેક્ટર બનીશું. મેં એ વખતે એવું બી નહોતું વિચાર્યું કે હું સિંગર બનીશ, ને એક્ટરનું તો જિંદગીમાં સપનું બી નહોતું જોયું કે આ વસ્તુ તો મારા માટે શું કહેવાય ખબર નહીં. હવે અત્યારે બી મને એવું લાગે કે અત્યારે બી સપનું જોઈ રહ્યો છું કે હું એક્ટર છું ને અત્યારે મને આ લોકો મને સુપરસ્ટાર કહી રહ્યા છે. તો આ તો એક ખબર નહીં એક અલગ જ વસ્તુ મારા માટે થઈ ગઈ છે. નહીં તો મારું એક જ સપનું હતું ભવિષ્યમાં હું બનીશ તો મ્યુઝિક ડાયરેક્ટર બનીશ. પછી એના પછી જેમ સમય વીતતો ગયો ગાયક બન્યો, ગાયક પછી એક્ટર બન્યો ને અત્યારે તમારી સામે છું. ને અત્યારે હું કંઈ બી કામ કરું એમાં હું દિલથી કામ કરું છું. સિંગર હતો, મ્યુઝિક જ્યારે વગાડતો હતો ત્યારે મ્યુઝિકમાં એકદમ દિલથી કામ કર્યું છે મેં. સિંગર બન્યો તો સિંગિંગમાં બી એ દિલથી કામ કર્યું છે. એક્ટર બન્યો તો એક્ટિંગમાં બી મેં ઘણી બધી મહેનત કરી છે મેં. કેમ કે હું ખરેખર એક્ટર હતો જ નહીં. જ્યારે મારી પહેલી પિક્ચર રિલીઝ થઈ ત્યારે મને ખુદને ખબર નથી હું કેવી રીતે એક્ટિંગ કરી શકીશ. પણ જ્યારે પિક્ચર એટલી બધી 50, 20, 40 નંબર ચાલી અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી મને ખુદને ખબર નહોતી એ વખત કે ભાઈ ગુજરાતી પિક્ચરો આટલી બધી ઓછી ચાલે છે અને મારી પિક્ચર આટલી સુપરહિટ થઈ ગઈ. પછી મને ખબર પડી કે મારી 50, 20 પિક્ચર ચાલી તો મને થયું કે ના મારી પિક્ચર આટલી જોરદાર ચાલી એમ. પછી મને થયું કે ના ભાઈ મારા બી આ એક્ટિંગ લાઈનમાં કરવી જોઈએ. મહેનત કરવી જોઈએ. મમતા સોની સાથે હતી ને ફિલ્મ? હા, મમતા સોની જોડે ઘણી બધી ફિલ્મો મારી અને અમારી તો એક જોડી બની ગઈ હતી. જેમ કે નરેશ કનોડિયા, સ્નેહલતા હોય એ રીતે અમારી બી લોકો અમારી જોડીને બહુ પસંદ કરતા હતા. જોડી કેમ તૂટી ગઈ? એ કેમ નથી કરતા સાથે કામ? એકચ્યુઅલી હજુ સુધી મને ખુદને ખબર નથી પડી શું થયું શું ના થયું. એક ટાઈમ એવો હોય ચલો ભાઈ મારા તો મેરેજ થયેલા છે તો એક ટાઈમ એવો હોય ચલો ભાઈ એવું લાગતું હોય લોકોને તો એવું લાગતું હતું કે ભાઈ આ લોકોનું અફેર હશે. હા હા, એ એવું. સતત ફિલ્મો એ રીતે જોતા હોય એટલે. પણ એવું કંઈ હતું નહીં. ઘણા લોકો એવું વિચારતા કે ભાઈ એના લીધે કે ભાઈ ઘરમાં કંઈ પ્રોબ્લેમ થાય છે એના લીધે કઈ આવું થયું છે, પણ એવું કશું નથી. મારી વાઈફ ખુદ ફોન કરીને મમતા સોની કે તું કેમ કામ નથી કરતી વિક્રમ ઠાકોર જોડે. તો એ વસ્તુ બી નથી. અને અત્યાર સુધી અમને ખુદને ખબર નથી પડી કે મમતા સોની એમના ઘણા બધા ઇન્ટરવ્યુ જોયા છે મેં. મમતા સોની એવું કીધું છે કે મારું પોતાનું નામ અલગથી મારું નામ કમાવું છું. મારા વિક્રમ રાધા લોકો કહે કે વિક્રમ ઠાકોરના લીધે હું આગળ આવી. મારે એવી રીતે નહીં, મારું પોતાનું નામ અલગથી કરવું છે. એવું મેં એમના ઇન્ટરવ્યુ ઘણા બધા જોયા તેમાં. જેમ કે મારા કોઈ પ્રોડ્યુસર કે ડાયરેક્ટર એમને પૂછે કે ભાઈ વિક્રમ ઠાકોરની પિક્ચર હું કરી રહ્યો છું, તમારા એઝ એ હિરોઈન તરીકે તમારે એમની જોડે કામ કરવાનું છે. તો એમ જ કહેતા હતા કે ના હું
એ રીતે કામ નહીં કરવું. મારું પોતાનું નામ અલગથી મારે કરવું છે. તો એવું બધું મેં સાંભળ્યું છે એમ. એટલે એવું હોઈ શકે કે લોકપ્રિયતાના પડછાયામાં કાં તો એમની પ્રતિભા ઢંકાઈ જતી હોય ના એવું ના લાગે. કેમ? અરે એટલું બધું એમનું નામ છે યાર, તમે નહીં હમ. માનો. અત્યારે હાલ બી હાલ હું મમતા તમને આ સોની, પ્રશ્ન પણ પૂછી રહી છું એટલે કે હાલ એટલે એમનું નામ એટલું બધું અત્યારે હાલ બી મમતા સોનીનું નામ એવું નથી વિક્રમ ઠાકોરના લીધે મમતા સોની બને. એમની પોતાની મહેનત છે. હમ પોતાની એના લીધે એટલા આગળ છે. એવું નથી વિક્રમ ઠાકોરના લીધે કે કોઈના લીધે. એમને પોતાનું એમનું પરફોર્મન્સ એટલું તમે જુઓ, તમે ઘણી બધી ફિલ્મો, તમે લાઈવ શો જુઓ તમે, એમાં એમના પોતાની એટલી મહેનત છે ને એના લીધે એ આગળ આવે છે. વિક્રમ ઠાકોરના લીધે કે કોઈના લીધે આગળ નથી આવે એ રહ્યા. પણ એ પોતે એવું માની રહ્યા છે. પણ આમાં તો શું હોય, કભી એક હાથે તાલી ના વાગે, હમ ચોખ્ખી વસ્તુ છે. તો એ રીતે એમને વિચારવું જોઈએ કે ભાઈ એવું વિચારતા હોય કે ભાઈ હું મારી રીતે આગળ વધી જાઉં, તો એ જરૂરી નથી. હમ તમે કહો તમારા વાઈફે પણ એમને ફોન કર્યો, હા, તો એ વખતે એમણે શું કહ્યું હતું? એમણે કીધું કે મારે અત્યારે નથી કરવું એમ. ઓકે, તો પારિવારિક સંબંધો હશે ને બાકી હા હા તમારા? હા, એકદમ એકદમ. મારો કોઈ પ્રસંગ હોય, હમ કોઈ બી મારો પ્રસંગ, એમનો કોઈ પ્રસંગ હોય તો અમે બી જઈએ, પણ એ બી આવે. હમ એવું હતું પહેલા એમ. હા, પણ હવે કેમ કે હમણાં જ પ્રસંગ ગયો પણ એ વખતે એ નહોતા. હા, હમ મારી મમ્મી વખતે હમ ખબર નહીં હવે એમને એવું થતું હશે કે ભાઈ કયા મોટે જવું, એવું બી થતું હોય કદાચ. હમ જે બી હોય તો એમની વિચારધારા છે, શું વિચારતા, શું આગળ ભવિષ્યમાં શું કરવું છે. તમારા મમ્મી તમને જોઈને શું કહેતા હતા? મમ્મી એકચ્યુઅલી આમ ઘરે હોય ને તો એટલા મારા વખાણ ને એ બધું તો ઠીક વાત છે, પણ હમ મને શું કે વિક્રમ, તું જ્યારે સ્ટેજ ઉપર જઉં છું ને, પ્રોગ્રામ કરું, તારું આખું તું અલગ જ થઈ જવું છે એમ. હમ તું આખો અલગ તારું તારું અ, તારું રૂપ બૂપ આખું, એ રૂપ બદલાઈ જાય કહેતા છે હતા રૂપ. હા. કે તારું રૂપ એકદમ અલગ થઈ જાય. તું એકદમ અલગ માણસ હોય ને એવું લાગે છે કે આ કે હું જોઉં છું તારે ઘેર હોય તારે તું એક સામાન્ય છોકરો હોય છું, હમ અને તું સ્ટેજ ઉપર જઉં તો એક અલગ જ થઈ જઉં છું. એવું કેમ? મને ખબર નહીં, બધા તારા આશીર્વાદ છે. હમ એમણે ફિલ્મ જોઈ હતી એ મા બાપના આશીર્વાદ? હા, મેં જોઈ હતી. અચ્છા, તો શું કહ્યું હતું એમણે? શું આશીર્વાદ આપ્યા હતા? એકચ્યુઅલી મમ્મી મારા ફિલ્મો જોવાનું એટલા માટે પસંદ નહીં કરતા કે ફાઇટ બાઇટ આવે ને હા, જો તેમાં તમને વાગે. વાગે ભાગે તો એમને એમને ખબર તો હોય, પણ એમને ગામડાના છે એટલે એમને દુઃખ થાય કે હમ એટલે એમને મારા બધું રિયલ છોકરા. લાગે અમુક હમ ટાઈમ કે ભાઈ આ મારા દીકરાને માર્યો, હું ક્યાંય રોતો વોતો હોય સીન બીનમાં તો એમને ના ગમે. એ બી હમ રોવા લાગી જાય. એટલે કે મારે નહીં જોવું બેટા, મારે પિક્ચર જોવી જ નહીં. ઓહો, તો આ પેલી પુનર્જન્મવાળી ને એવી બધી જે ફિલ્મો હતી એના બધા સીન હમણાં બહુ વાયરલ થાય છે તમારા. હા કંઈક સ્વર્ગમાંથી પાછા આવો છો તમે એ વાળા હા, ને બધા. અવતાર ધરીને આવું છું. હા, હા યસ, એ બધી. તો એ બધી ફિલ્મોમાં તો આઘાત લાગતો હશે એમને. હા, પણ એ ફિલ્મો એમણે જોઈ જ નથી. ઓકે. હમ. અચ્છા, તો ઘરમાં તમારે વાતાવરણ કેવું? તમારા પત્ની તારાબેન અને મમ્મીને કેવું હતું? બહુ સારો સંબંધ. મમ્મી અચ્છા. મારા વાઈફને એમની દીકરીની જેમ રાખતા હતા. ઓકે. હમ. ને બહુ સારો સંબંધ. ને બધા જોડે આખા પરિવાર સાથે મારો બહુ સારો સંબંધ. આખો અત્યારે એક દીકરી ને એક દીકરો છે ને તમારે? હા, એ લોકો શું કરે છે? લોકો ફિલ્મોમાં એક્ટિવ છે? કશું કરે છે આમાં, આ લાઈનમાં? ના, દીકરી છે એ અત્યારે 12મા ધોરણની, હમણાં બોર્ડની પરીક્ષા આવશે. ઓહ, તો અને બહુ બોર્ડની તૈયારી ચાલે છે. સિંગિંગનો એને બહુ શોખ છે. હા. એકચ્યુઅલી એક ફંક્શન હતું એની સ્કૂલમાં, તો મને બી ઇન્વાઇટ કર્યા હતા સ્કૂલવાળાએ. સ્કૂલમાં બી પૂજા એવું નતું કે આ વિક્રમ ઠાકોર એટલે એક્ટર વિક્રમ ઠાકોર છે એવું કોઈને ખબર નહોતી. સ્કૂલવાળાને બી હા હા. ત્યાંના. તો મને પછી ખબર પડી કે ભાઈ આ વિક્રમ ઠાકોર છે. પછી એ લોકોએ મને ઇન્વાઇટ કર્યો હતો, ને એમાં મારી દીકરી પૂજા એમાં એક ફંક્શન હતું, એમાં એને પરફોર્મ કરવાનું હતું. તો મને ખુદને ખબર નથી શું પરફોર્મ કરવાનું હતું. તો ત્યાં ગયો, પછી મને ખબર પડી કે મારી દીકરી સિંગિંગ કરવાની છે. સિંગિંગ કર્યું એને, તો મેં કીધું હારું, મને ખુદને ખબર નહીં કે ભાઈ મારી દીકરી આટલું સારું સિંગિંગ કરે છે. મને કઈ ઘરે બી રિયાઝ બી નથી કરતી, કશું જ નહીં, ને ડાયરેક્ટ આ સ્ટેજ ઉપર આટલું સારું સિંગિંગ કરે. તો હું ખરેખર મને બી એક નવાઈ લાગી કે મારી દીકરી આટલું સારું સિંગિંગ કરે છે. તો એ બહુ સારું સિંગિંગ બી કરે છે. એ બી કોઈ ક્લાસ નથી કર્યા એણે, અને ભણવામાં બી બહુ સારી હોશિયાર છે. હવે કંઈક પરીક્ષા હતી, એમાં કંઈક 1-2% કંઈક માર્ક ઓછા આવ્યા હતા. તો ટીચરને જઈ એણે કીધું કે ભાઈ મેં તો પરફેક્ટ બધું લખ્યું છે, આટલા માર્ક કેમ ઓછા છે? તો કે આ તો
શું કે મેન પરીક્ષા નથી ને. હમ આ તો આમાં તો ચાલે ટેસ્ટ છે આ તો કે ના ટેસ્ટમાં બી મારે જે મારું મેં ધાર્યા હતા મારું એટલે આવવા જોઈએ. આવવા જ જોઈએ. તો એ એટલી બધી એને પ્રિય છે કે ભાઈ મેં જે કર્યું છે એટલું મને મળવું જ જોઈએ. એ રીતે મારો દીકરો પણ બહુ સારો, એને બી 12મું પાસ કરી દીધું છે, અત્યારે કોમ્પ્યુટરનું બધું બહુ સારું કરી રહ્યું છે અને ભવિષ્યમાં એક્ટિંગ એને બહુ સારો ડાન્સ કરે છે, અને એને શોખ છે. બહુ શોખ છે એને. અને અચ્છા. મારી એક બે આલ્બમમાં બી મેં એને એક્ટિંગ કરી છે જ્યારે નાનો હતો ત્યારે. ઓહ. અત્યારે વિચારું છે એના માટે બહુ સારી એક ફિલ્મનું વિચારી રહ્યું છું કે એના માટે સારી ફિલ્મ ફિલ્મ લોન્ચ કરો લોન્ચ કરું ફિલ્મમાં. એને. અને એ વખતે એની ઓડિયન્સનું શું અને એ વિચાર્યું બી છે? ખરું, એની હાઈટ મારાથી બહુ સારી છે એટલે લોકોને એવું નહીં થાય કે ભાઈ આ બટકો. અચ્છા. તમારે આ તકલીફ પડી હતી હાઈટ વાળી? હા, કેમ કે પડી, હીરો તો ઊંચા પડી. જ હોય એવું બધાના મગજમાં ફિટ છે. પડે સવાલ જ નહીં, કેમ કે ઘણા બધા મારી બધી જે હિરોઈન હતી બધી મારાથી હાઈટ વધારે જ હોય. હા. અને કેમેરામાં જ્યારે કંઈક ક્લોઝ કે આટલું લેવાનું હોય તો ત્યારે આપવું જ લોંગ પડે. હોય તો વાંધો ના આવે એક ટાઈમે. હા હા હા, તો હા. જેમ કે અત્યારે મારે ઊંચું કરવું પડી છે, તમારે વાંધો કેમ કે નહીં મારી આવે. હાઈટ વધારે છે. હા. એવું તો થતું હતું કે ભાઈ 6 ઇંચનો પાટલો નીચે મૂકવું પડે મારે, અને ઊભું રહેવું પડે. અને પછી સામે ડાયલોગ બોલવાના હોય, એવું ઓહ. બધું થતું હતું. પણ જરૂરી નથી કે હાઈટના લીધે કોઈ માઇનસ પોઈન્ટ હાઈટનો નહીં હતો. અત્યારે તમે જો આમિર ખાન જેવો મોટો હા, સુપરસ્ટાર, સુપરસ્ટાર એક્ઝેક્ટલી. એમની હાઈટ મારા ખ્યાલથી મારા જેટલી જ હશે. સલમાન ખાનની થોડી એનાથી વધારે છે. તો એવું જરૂર હાઈટ તમારે કેમ બતાવવાની? તમારા ટેલેન્ટમાં બતાવવાની છે તમારે. અને એ બધાને ખબર મારી હાઈટ શું છે. નહીં, બતાવી દીધી છે તમારી વાત સાચી. ના, ખાસી બધી ફિલ્મ આવી. જેમ તમે તમારા દીકરાની વાત કરી રહ્યા છો અને ફિલ્મમાં લાવવા, એની ટાર્ગેટ ઓડિયન્સ કોણ? મતલબ એ કોના માટે ફિલ્મો બનાવવા માંગે છે? જેમ કે તમે ખૂબ બધી ફિલ્મો ચાલે છે પણ છતાંય ઓડિયન્સ હજી પણ ગામડામાં સીમિત તો છે જ. શહેરોમાં બહુ જ સરળતાથી એટલી ફિલ્મો નથી જોવાતી. જોવાય તો પણ અમુક ફિલ્મ જોવાય, જેમ કે આ મા બાપના આશીર્વાદ કે ખેડૂત, આ બધી ફિલ્મો. પણ બાકી તમારી વાત સાચી છે. જે અર્બન જેમ કે એ ઓડિયન્સ આ પેલી ફિલ્મ નથી જોતી, એ પણ એટલી હકીકત છે એ રીતે. મેં મારા દીકરાને એ રીતે, જેમ કે મેં જે પિક્ચરો કરી છે એ જ ટાઈપની પિક્ચરો મારા દીકરા માટે હું વિચારી રહ્યા છો. વિચારી રહ્યો છું. કેમ કે મારી પિક્ચર અર્બન વાળા બી જોવે છે, રૂરલ વાળા બી જોવે છે. મારી જે પિક્ચરો અત્યારે બી આટલી 10 વીક ચાલતી પિક્ચર, પહેલાના જમાનામાં 25 વીક થાય ત્યારે એને હિટ ગણાતી હતી. અત્યારે 2 વીક પિક્ચર ચાલે એટલે તો સુપર હિટ કહેવાય. હા, તો અત્યારે બી મારી ફિલ્મો 10 15 વીક ચાલે છે મલ્ટીપ્લેક્સમાં. કમાઈ કેટલું છે ફિલ્મો? કરોડો રૂપિયા. ઓકે. પણ અમુક પ્રોડ્યુસર એવા હતા તો બતાવતા નહીં, એ બી વાત કે એમને આપવાના હોય સામે. એવા બી પ્રોડ્યુસર છે. પણ અત્યારે બધું ઓનલાઈન થઈ ગયું છે એટલે અત્યારે તો બધું બતાવવું પડે એમ જ છે. પડે. હા, બધું ક્લિયર ટ્રાન્સપરન્ટ છે. બાકી તો આ બધી જે જૂની ફિલ્મો છે એના આંકડાઓ તો ખબર નહીં કેટલા હશે. બહુ. એ વખતે બહુ જોવાતી હતી ફિલ્મો, લોકો બહુ જોવા જતા હતા. હવે લોકો ધીરે ધીરે ઓટીટી પર શિફ્ટ થઈ રહ્યા છે એવું લાગે છે. હા, અત્યારે સોશિયલ મીડિયામાં તમે જુઓ, ઓટીટી આવી ગયું. હા. એમાં ઘણી બધી ફિલ્મો આવે છે, ઘણી બધી એવી સિરીઝ આવે છે જે થિયેટરમાં રિલીઝ થાય એના કરતાં બી બહુ સારી ફિલ્મો સિરીઝ હોય છે. તો અત્યારે પણ જે થિયેટરમાં જોવાની જે મજા છે, અમુક ફિલ્મો જેમ કે બોર્ડર જેવી ફિલ્મ હોય, ગદર જેવી ફિલ્મો હોય, પુષ્પા જેવી ફિલ્મો હોય, એ ફિલ્મો તમે થિયેટરમાં જુઓ ઓડિયન્સના વચ્ચે તો એની મજા જ કંઈ જુદી છે. એ તમે ઘેર બેઠા તમે ટીવી પર જોવો તો એમાં કંઈ, હોમ થિયેટર પર જોવો તો તમે 2-4 જણા બેઠા હોય જોવો તો તમે મજા ના આવે, ફીલ મિસ થઈ જાય. તમે છેલ્લે કઈ મૂવી જોઈ થિયેટરમાં? પુષ્પા. ઓકે. અને તમારી ફેવરિટ બોલિવૂડની ફિલ્મ કઈ? બોલિવૂડ કે સાઉથ? બોલિવૂડ ગમે કે સાઉથ ગમે? બંને બહુ સારા, પણ અત્યારે ખબર નહીં બોલિવૂડની ફિલ્મો અત્યારે એટલી બધી જે આપણે સાઉથની જેમ સાઉથ એમનું કલ્ચર સાચવી રાખ્યું છે. તમે જો કોઈ બી ફિલ્મ હોય સાઉથની, એમાં એમનું કલ્ચર પહેલા હોય અને એ લોકોની બનાવવાની આખી રીત જે છે એ બોલિવૂડ કરતાં એકદમ અલગ છે. એના સબ્જેક્ટ તમે જુઓ, એના જે વિષય તમે જુઓ, એ બી બધા કરતાં બહુ અલગ હોય છે બોલિવૂડની ફિલ્મો કરતાં. તો અત્યારે
હું તો આટલું એ તો બહુ મોટી બોલિવૂડ એ બહુ મોટી મોટા કહેવાય સ્કેલ કે પરની ઇન્ડસ્ટ્રી છે. હા. એના વિશે આપણે એટલું બધું ના બોલી શકીએ, પણ એ લોકોની સામે હકીકત વસ્તુ છે. બધાને ખબર પડે છે કે ભાઈ બોલિવૂડ કરતાં સાઉથની ફિલ્મો વધારે ચાલે છે. હમ. તો હું માનું છું કે ભાઈ બોલિવૂડમાં તો ઘણી બધી કેટલી બધી પિક્ચરો જોરદાર બની જ છે પહેલા બી, અને અત્યારે બી બને જ છે, એવું નથી ને નથી બનતી. પણ અમુક એવી ફિલ્મો બી બનતી હોય કે જેના લીધે બોલિવૂડનું અત્યારે નુકસાન પણ થઈ રહ્યું છે. હમ. તમારી બોલિવૂડની ગમતી ફિલ્મ કઈ અત્યાર સુધીની સુપર ફેવરેટ, એકદમ ગમે ત્યારે એ તો જોવો? એ તો કેટલી બધી અસંખ્ય છે. હવે ઘણા વાર તો પછી આપણો આખો એપિસોડ પૂરો થઈ જશે. અચ્છા, એટલી બધી ગમે છે ફિલ્મો. સવાલ જ નહીં. અને ફેવરેટ એક્ટર કોણ? અમિતાભ બચ્ચન, હમ. શાહરુખ ખાન, આમિર ખાન, ઓકે. ધર્મેન્દ્ર, સન્ની દેઓલ, ઓકે. અઢળક છે એવા એક્ટર જે મને બહુ ગમે છે. અને ગુજરાતી સો કોલ્ડ અર્બન ફિલ્મ્સ એ તમે જુઓ છો? ના, એકચ્યુઅલી હું મારી ફિલ્મ નહીં જોઈ શકતો, તો પછી અર્બન ફિલ્મની તો વાત જ ક્યારે. તો એમાં ખબર નથી શું ચાલી રહ્યું. લાલો જોઈ? ના, લાલો નહીં જોઈ. બાકી રહી ગઈ છે. સરસ છે ફિલ્મ, સારી જોજો. ફિલ્મ ના, બહુ મને ખબર છે બહુ સારી ફિલ્મ છે હા. અને બહુ સારી ચાલી પણ ખરી. હમ. પણ જોવાનો ટાઈમ નથી. મેં કીધું મારું ફિલ્મ જોવાનો મને ટાઈમ નથી મળતો. તો તમને ખબર જ નહીં હોય કે ખબર છે અત્યારે કે અર્બનમાં કોણનું ચાલી રહ્યું છે, બધું માર્કેટ કઈ બાજુ જઈ રહ્યું છે, એ બધું ધ્યાન નથી રાખતા તમે? ના, હું આપણે મારી ફિલ્મ ઉપર ફોકસ કરું છું વધારે. તમારી કઈ ફિલ્મ તમારી ફેવરેટ છે? ઘણી બધી. એકવાર પીયુને એટલા માટે ફેવરેટ છે મને ડેબ્યુટ ફિલ્મ હતી. ડેબ્યુ ફિલ્મ હતી ને? હા, ડેબ્યુ ફિલ્મ હતી મારી. એટલે ફિલ્મ એટલા માટે એઝ એ એક્ટર તરીકે તો મારી ફિલ્મ મેં એટલી મને નથી ગમતી, પણ એ મારી પહેલી ફિલ્મ હતી ને 50 વીક ચાલી. ફિલ્મોમાં એવું તો કંઈક હશે જ કે જે આટલી ફિલ્મ ચાલી. એવું બરાબર સમાજે બહુ સપોર્ટ કર્યો. સમાજની સાથે બીજા સમાજના લોકોએ બહુ સપોર્ટ કર્યો, ને ડિરેક્ટર હર્ષુભાઈ પટેલ એમની બી પહેલી ફિલ્મ હતી યાર. એ ગોવિંદભાઈ પટેલના ભત્રીજા, દેશે જોયા દાદા પરદેશ જોયા, એમના ભત્રીજા હતા. તો એકવાર પીયુને મળવા, જે મા બાપના આશીર્વાદ, અવતાર ધરીને આવું છું, પ્રીત જન્મ જન્મની ભૂલાશે નથી, હમણાં રિલીઝ થઈ હતી. તો ઘણી બધી મારી ફિલ્મો છે કે જે, ને એકચ્યુઅલી હું કોઈ બી ફિલ્મ કરું તો મને એનો વિષય ગમે, સબ્જેક્ટ ગમે તો જ ફિલ્મ કરું છું. તમને એવું લાગે છે કે મને આ પ્રીત જન્મો જન્મની પરથી યાદ આવ્યું કે સમાજ છેલ્લા 10 વર્ષમાં ખાસ્સો બદલાઈ ગયો, એટલે બહુ જ પોઝિટિવ થઈ ગયો છે કે એને બહુ જ નાની નાની વાત પર બહુ ગંભીર વાંધા પડી જાય છે. એટલે જેમ કે આમાં આ ફિલ્મ પહેલા રિલીઝ થયેલી હતી, પ્રીત જન્મો જન્મની ભૂલાશે નહીં, બધા ડાયલોગ પણ એ હતા, થિયેટરમાં પણ ચાલી, સુપરહિટ રહી. એના પછી રિલીઝ કરવાની થઈ ત્યારે તમે બહુ જ સરળતાથી એ વાતને સ્વીકારીને ડાયલોગ મ્યુટ કરી દીધા અને કાઢી દીધા. પણ ત્યારે વાંધો નહોતો પડ્યો, અત્યારે વાંધો પડ્યો. એવું કેમ થઈ રહ્યું છે? સમાજમાં આવેલું તમે આમ સકારાત્મક બદલાવ જુઓ છો કે બધા બહુ જાગૃત થયા છે એવું માનો છો એને? એકચ્યુઅલી આમાં બી રાજકારણીઓ છે ને અમારા સમાજને વિખેરવા માંગે છે. પહેલી વસ્તુ, અમારો સમાજ એટલો મોટો, ક્ષત્રિય સમાજ, રાજપૂત સમાજ, અમે બધા એક જ છીએ. પણ ગમે તે રીતે આ સમાજને અલગ કરો તો આ સમાજ એક થશે, એ અલગ થશે તો અમારું કઈ આવશે નહીં. તો તમે નહીં માનો, એ વખતે મારી ફિલ્મ એટલી સુપરહિટ ફિલ્મ મારી હતી. 17 વર્ષ પહેલાની વાત છે. એમાં એક્ટિંગ કરતા મેન વિલન ભરતસિંહ રાણા, રાજપૂત સમાજના બહુ સારા વ્યક્તિ અને બહુ સારા એક્ટર. ભરતસિંહ રાણે એમાં મેન વિલન કર્યું હતું. અજીતસિંહ વાઘેલા, એ બહુ મારા વકીલ છે, મારું બધું કામ સંભાળતા, એ અંદર હતા, એઝ એ વિલનમાં જ હતા એ બી. ને એ ફિલ્મ હતી ઠાકોર રજપૂતની વાત હતી. હા, લવ સ્ટોરી હતી. તો એ વખતે અમે બધા અત્યારે બી એક જ છે ને, એ વખતે આ બધું હતું જ નહીં. ને પહેલા તો કોઈ બી તમે પિક્ચર જોવો, ગુજરાતી પિક્ચર જોવો તો એમાં એનો કોઈ સરપંચ હોય, એનો કોઈ ગુંડો હોય, કોઈ વિલન હોય, એ બધા ઠાકોર કે એવા જ બધા હોતા હતા. તો એ વખતે એવું કશું હતું જ નતું. એ તો અત્યારે આ બધા ભાગલા પડવા લાગ્યા છે. ને અત્યારે બી જ્યારે બી આ પિક્ચર રિલીઝ કરવાની હતી, ઘણા બધા રાજપૂત સમાજના બધા આગેવાનોને, મારા મિત્રોને ખબર પડી કે આ પિક્ચર રિલીઝ થાય છે, તો એ લોકોએ બી વાંધો નતો ઉઠાવ્યો. એ લોકોએ બી એમ જ કીધું કે ભાઈ જો અત્યારે સોશિયલ મીડિયાના બધું એટલું બધું ચાલી રહ્યું છે કે અત્યારે થોડુંક બી તમે રીલ કરશો, કોઈ બી ખોટું ઉઠાવશે, તમારું નુકસાન થશે. અમને કઈ વાંધો નતો, ત્યારે બી વાંધો નથી, અત્યારે બી વાંધો નથી. પણ અમુક લોકો એવા છે કે જે તમારા વિરુદ્ધમાં થઈ જશે.
ને મેં બી મારા પ્રોડ્યુસરને કીધું હતું કે ભાઈ પિક્ચર તમે રિલીઝ કરો મને કંઈ વાંધો નથી, પણ જે આ રાજપૂત ઠાકોરવાળી વાત છે ને, અમે લોકો આમ તો એક જ છીએ, પણ પછી આમાં વાંધાને બધું લોકો અત્યારે સોશિયલ મીડિયા એટલું બધું વધી ગયું છે ને અત્યારે પહેલાં જેવું નથી રહ્યું, હમ તો તમે આ ડાયલોગ બદલો તમે. તો એમને મેં વિનંતી કરી અને પિક્ચર રિલીઝ બી થઈ ને અમુક જગ્યાએ તો એવું બી થયું કે ભાઈ જે જૂની પિક્ચરના જે ડાયલોગ ને એના ડાયલોગ રહ્યા હતા, એવું બી મને સમાચાર મળ્યા. પણ તો બી રાજપૂત સમાજે કોઈએ વિરોધ નથી કર્યો. કેમ કે ખબર છે કે એ આ કાલ્પનિક વસ્તુ છે. આ ફિલ્મો કંઈ એવું જરૂરી નથી કે ફિલ્મો પહેલા જ કહેવામાં આવે છે કે ભાઈ આ કાલ્પનિક વસ્તુ છે, બરાબર, કાલ્પનિક વાત છે, પાત્રો વાત, કાલ્પનિક હા, છે, સંવાદો બધું, હા. કાલ્પનિક છે. હા. તો એવું બધું થયું. તો અત્યારે થોડુંક એ છે કે ભાઈ અત્યારે સમાજની વાત બધી થતી હોય છે, હમ પણ એ બધું ના થવું જોઈએ હું માનું ત્યાં સુધી. ને અત્યારે હાલ બી રાજપૂત સમાજ બી મને એટલો જ પ્રેમ કરે છે ને એ બી માને છે કે ભાઈ અમે એમના જ છીએ ને એ બી અમારા જ છે. લવ મેરેજને લઈને શું માનવું છે તમારું? કેમ કે તમારી ફિલ્મો અને સમાજનું બંધારણ બે અલગ કે છે. લવ મેરેજ એકબીજાને પસંદગીની વાત છે. હમ કે ભાઈ આપણું ભારતનું બંધારણ છે, એમાં બી કીધેલું છે કે ભાઈ આમાં કંઈ એકબીજાની પસંદ હોય, લોકશાહી છે અત્યારે, હમ તેમાં એવું જરૂરી નથી કે ભાઈ આ જ્ઞાતિ જોડે તમારે આ મેરેજ કરવા જોઈએ, કાની આ જ્ઞાતિ જોડે તમારા સમાજમાં મેરેજ કરવા જેવું જરૂરી નથી, મને લાગે છે એમ. હમ હમ તો લવ મેરેજ એકબીજાની પસંદની વાત છે. હમ તમે આ બોલી રહ્યા છો આ બધું જ જ્યારે, તો તમે આ બોલતા હો, કોઈ પણ જવાબ આપો કોઈ પણ પ્રશ્નનો, તમને એવો વિચાર આવે કે આની રાજનૈતિક અસરો શું થઈ શકે સમાજમાં, અથવા આટલો ટુકડો વાયરલ થાય તો એનું શું થશે? ના, હું તો બેન, જો આપણે જ્યારે વાત થઈ, બરાબર, હમ ત્યારે બી મેં તમને નથી કીધું કે ભાઈ મારે તમને શું કહેવાનું, તમે મને શું કહેશો, હા હા બરાબર. હમ જે હશે બધું લાઈવ હશે, હમ બરાબર. જે બી આપણે ચર્ચા થશે બધી લાઈવ થશે, અને હું જે બી બોલું છું મારા દિલથી બોલું છું, હમ એ ચોખ્ખી વસ્તુ છે. ઓકે. લવ મેરેજ કોને કોને કરે છે મારા કહેવાની જરૂર નથી. કહેવાની જરૂર નથી. હા, એટલે જે લોકો એટલે તમે હમણાં કાલે એક સ્ટેટમેન્ટ આપ્યું, હા, તમે એમાં કોઈનું નામ નથી લીધું, તમે એવું બોલ્યા હા, કે મારે કોઈનું નામ નથી લેવું, બધાને ખબર જ છે કે કોણ પાર્ટી બદલીને ગયું છે. હા, આ તમે કોઈનું નામ નથી લીધું, એટલે જેને માથા પર લેવું હોય લઈ શકે એમ હતા. હા. પણ છતાંય બધાએ એ વાતને એક જ નેતા સાથે જોડી, અને જેટલા લોકોએ લખ્યું એમાં બધાએ એવું કહ્યું કે શું અલ્પેશ ઠાકોર ને ના, વિક્રમ ના, ઠાકોરે આ એવું નથી. સંભળાવ્યું. અલ્પેશ ઠાકોર એમની પોતે એ શું વિચાર છે, એમની પોતાની વિચારધારા છે. એમણે કોંગ્રેસમાં જોડાયા, એના પછી ભાજપમાં કેમ આવ્યા, એમનું પોતાનું મન, એ પોતે એમને જે વિચાર્યું હોય એ. મેં કોઈ અલ્પેશ ઠાકોર માટે કે કોઈ એક વ્યક્તિ માટે મેં આ ઘણા બધા એવા નેતાઓ છે જેમને પાર્ટીઓ બદલી છે. તો એવું જરૂરી નથી મેં અલ્પેશભાઈ માટે, અલ્પેશભાઈ મારા મિત્ર છે, મારા ભાઈ છે, મોટા ભાઈ છે, અને અમારા સમાજના આગેવાન છે, એમના વિશે હું શું કામ બોલું? એમના વિશે બોલું કે એમના વિરુદ્ધ જવું હોય તો હું 26મી જાન્યુઆરીએ જ્યારે આટલું મોટું થયું સંમેલન, તો હું ના જઉં. ઘણા બધા એવા સંમેલનો છે જે અલ્પેશભાઈ કે જ્ઞાનીબેન લેટ થવાના હોય, હું ત્યાં મારા બીજે ક્યાં જવાનું તો હું એમની રાહ જોઈને બેસી રહું. કેમ કે એ લોકો આવવાના એ હોય. લોકો આવવાના હોય તો એમની રાહ જોઈને હું બેસી રહું. કેમ કે મારા સમાજના આગેવાન છે, મારે એમના આમાં કેવું હોય, જો કોઈ સંમેલન હોય એમાં કલાકારનું મહત્વ વધારે હોય, જે બધા પબ્લિક બધી દર્શકોને મજા આવે. દર્શકોના લીધે હું ત્યાંથી નીકળી જાઉં. અલ્પેશભાઈ કલાક 2 કલાક લેટ પડે તો અલ્પેશભાઈ આવ્યા પહેલા હું નીકળી જાઉં, ને અલ્પેશભાઈ કભી જ્ઞાનીબેન કોઈ બી આગેવાન નેતા કોઈ આવ્યો ના હોય, ને હું નીકળી જાઉં, બધી પબ્લિક નીકળી જાય, તો હું વિચારું કે ના, આ વસ્તુ ના થવી જોઈએ. મારો આગેવાન આવી જાઉં, હું નીકળી જાઉં, એને કલાક પછી એ આવે ને પછી પબ્લિક ના હોય તો એમનું બી અપમાન થાય, એમને બી ખરાબ લાગે કે આ શું થઈ ગયું. પણ તો તમને હું એમનું વિચારીને મારે એ વખતે મારા ગામમાં મારો પ્રસંગ હતો, હું તોય સાંજના 7 વાગ્યા સુધી, 6 વાગ્યા સુધી, 6 કે 7 વાગ્યા સુધી હું બેસી રહ્યો હતો. એ લોકો આવ્યા પછી હું નીકળ્યો હતો. એ લોકોએ એમના જે સમાજને જે કહેવું હતું એ બધું કીધું, એના પછી હું નીકળ્યો હતો. તો એવું તો છે જ નહીં કે હું એ લોકોના વિરુદ્ધ જઈને હું કંઈક કામ કરી રહ્યો છું કે ભાઈ એ લોકો મને નહીં ગમતા કે મને એ નહીં ગમતા, એવું તો છે નહીં. નેતા બનવા માંગતા દરેક અભિનેતાનો જો આપણે મોટા ભાગે ઇતિહાસ જોઈએ અને એમાં 70-80% કિસ્સાઓ જોઈએ, તો હંમેશા એવું થાય છે વિક્રમભાઈ કે લોકો જોવા ખૂબ આવે, લોકો સાંભળે બહુ, ભીડ પણ બહુ હોય, પણ એ ભીડ વોટ નથી કરતી મોટે ભાગે. તો તમને તમારા કેસમાં એ કેમ અલગ લાગે છે કે તમને કેમ એવો વિશ્વાસ છે
કે આ મારો માત્ર દર્શક નથી, એ મારો મતદાતા પણ હોઈ શકે છે? એનું કારણ હું માનું છું ત્યાં સુધી મને એ લોકો એટલો બધો માને છે. તમે નહીં માનો, હમણાં વિધાનસભા વાળી વાત તમને ખબર છે જે થઈ હા, હતું બધું, યસ. બરાબર? એમાં કોઈ રાજકારણ નહોતું. હમ. મારે ખાલી વાત હતી, ખાલી ન્યાયની વાત કે ભાઈ અમુક કલાકારોને તમે બોલાવો છો, અમારા ક્ષત્રિય કલાકારો છે, બીજા બી સારા સારા બીજા સમાજના કલાકારો છે, બધાને તમે બોલાવો, હમ. એ વાત હતી. તો એ સામાન્ય વાત હતી, કોઈ રાજકીય વાત હતી નહીં. એના રાજકારણમાં લઈ ગયા વસ્તુ જુદી હતી. તો હું માનું ત્યાં સુધી મારો સમાજ મને એટલો પ્રેમ કરે છે, મારા એટલા સપોર્ટમાં છે બધી જ રીતે. એ વખતે જે થયું હતું એ વખતે પછી ઘણા બધા મારા સમાજના મોટા મોટા વૃદ્ધ લોકો, વડીલો બધા અહીં આવ્યા હતા. મને એમ કહેતા હતા, મારી ઓફિસે આવી હજારો લોકોની સંખ્યામાં બધા આવતા હતા અલગ અલગ. તો કે હવે વિક્રમભાઈ, તમે જ એવા એક વ્યક્તિ છો, તમારો એટલો સ્વભાવ એટલો સારો છે કે જે તમે અમારા સમાજ માટે, અલ્પેશભાઈ એમ બધા બધા ખૂબ કર્યું છે, પણ તમે પણ એક એવા વ્યક્તિ છો કે તમે હવે તમારા ઉપર અમને ખૂબ વિશ્વાસ છે કે તમે કંઈક અમારા માટે કંઈક કરશો. એ લોકોની વાત હતી એમ. તો વિચારી મને એવું લાગે છે કે ભવિષ્યમાં હું આવીશ તો એ લોકોનો અવાજ બનશો. અને મને બધાને ખબર, તમને ખુદને ખબર છે કે ભાઈ મારું નેચર કેવું છે. મેં કદી કોઈનું અહિત નહીં વિચાર્યું. બધા માટે, જેમ કે આ ડીજેની જ વાત છે, મેં થોડુંક સમાજની બહાર જઈને, કંઈક બંધારણની બહાર જઈને મેં વાત કરી. મેં ફક્ત એ જ વાત કરી હતી કે એ લોકો ઘેર બેસી રહ્યા, જે લોકો લોન લીધી છે, ગીરવી મૂકી ખેતરો એમના ડીજે લીધા છે, એ લોકો બિચારા ઘેર બે. તો એમના વિશે તમે વિચારો, બંધારણ જે થઈ ગયું તમે, હું એ કશું નથી કરવાનું, કરી શકવાનું, તમે કશું નથી કરી શકવાના, પણ આ તો તમે કરી શકો કે રોજગાર એમને કંઈક મળે. એ જ વાત કરી હતી મેં, એ બી વિનંતી કરી હતી. એમાં લોકોએ ખબર નહીં કે હું સમાજ વિરોધી, અત્યાર સુધી આ સમાજના આટલા બધા કામ કર્યા મેં. રાતના ઉજાગરા હોય તો સમાજના બધા સભાઓ હોય તો હું આખી આખી રાતના ઉજાગરો હોય છતાં ત્યાં મફતમાં એક રૂપિયો લીધા વગર હું ઉજાગરા હોય તો જતો હતો હું. અત્યારે હાલ બી જઉં છું. તો કોઈ વિચાર, મેં ઘણા સમાજના કોઈ સંકુલ બનતા હોય એમાં મેં ઘણા બધા ડોનેશન કર્યું છે. હા, ઘણું બધું મેં આપ્યું છે, પણ મેં કદી મેં નથી કીધું કોઈને કે મેં આમ કર્યું છે. તો અત્યારે અમુક લોકો એવા છે કે જે મારા વિરોધમાં થઈને આ બધું કરી રહ્યા છે. હા, એટલે એમણે તો એવું કહ્યું કે ભાઈ અમે ઊભા કર્યા તમને. નહીં, સમાજે ઊભો કર્યો છે મને. મને કોઈ પાર્ટીએ ઊભો નથી કર્યો, મને મારા સમાજે મને ઊભો કર્યો છે. મારો સમાજ સાથે સાથે દરેક સમાજ, મારો સમાજ તો ખરો. તમે નહીં માનો, જે કે પેલા ભાઈએ કોઈ વિડીયો બનાવ્યો તો એના વિડીયો બનાવ્યા પછી એ કોઈના કહેવાથી જ બનાવ્યો હતો એને, પણ મેં મારા સમર્થન માટે મેં કોઈ વ્યક્તિને મેં નહીં કીધું ભાઈ આને આમ કર્યું છે તમે આમ કરો. જેમ કે હમણાં એક વકીલ સાહેબ બી આવ્યા છે, પટેલ સમાજના છે. એમણે બી વિડીયો મારા સમર્થનમાં બનાવ્યો તો ભાઈ તમે જુઓ તો ખરા કે એ વિક્રમ ઠાકોર શું બોલી રહ્યો છે, એ વિનંતી કરી રહ્યો છે. એ કોઈ ઓર્ડર નથી કર્યો કે ભાઈ બંધારણ તોડવાની વાત નહીં કર્યો. એ કહે છે ખાલી કે તમે એ લોકોને, મેં કીધું ડીજે ચાલુ રાખવાની વાત એ અમારા બાજુની વાત છે ને. બનાસકાંઠાની મેં વાત જ નહીં કરી, મેં અમારા બાજુની વાત કરી. અહીં ડીજે ચાલુ રહેશે ને નહીં ચાલુ રહે તો મને ફોન કરજો, તો હું એ લોકોને વિનંતી કરી. એમને નહીં કીધું કે હું એમની હામી પડી જાય, મેં એમ નહીં કીધું. એ લોકો વાતને કઈ રીતે લોકો લેશે એના ઉપર છે એમ. ને કોણ હોય જે મને પસંદ ના કરતા, એ જ હોય ને, બીજું કોણ હોય. પણ તમે નામ તો નહીં આપો કે કોણ પસંદ નથી કરતું. એ બધાને ખબર છે, મારા નામ આપવાની જરૂર નથી. અચ્છા, બધાને ખબર છે, તો મતલબ મને જ નથી ખબર. તમને બી ખબર હશે, પણ તમે બી અત્યારે નથી કહી શકો, જેમ કે હું નથી કહેતો. ઠાકોર સમાજની છેલ્લો આખા જો કાર્યક્રમના અંત તરફ લઈ જાઓ તો પ્રશ્ન મારો એ છે કે જેમ તમે આ કહ્યું ને કે ગીરવે મૂકીને ડીજે લાવ્યા છે વગેરે, તો જે સાણંદ બાજુ કે ઇવન આખા વિસ્તારમાં અમદાવાદ બાજુ જે પ્રશ્ન જોવા મળ્યો, અલ્પેશ ઠાકોર પણ ઘણીવાર એના વિશે વાત કરતા હોય છે, બાકી લોકો પણ વાત કરે છે કે ઠાકોરે જમીનો બહુ વેચી કાઢી જે તે સમયે, અને પછી જમીનો વેચીને ગાડી લાવ્યા. તો એ સ્થિતિમાં ઠાકોર સમાજને એ નુકસાન બહુ થયું. દેખાદેખીની વાત બહુ કરે એમ કે જો આના ઘરે આ લાવ્યું છે તો આ એ સમસ્યા. દેખાદેખી દરેક સમાજમાં હોય, એવું જરૂરી કે અમારા સમાજમાં દેખાદેખી છે એવું નથી. દરેક સમાજમાં હોય. ચોખ્ખી વસ્તુ છે કે ભાઈ, જેમ કે અત્યારે હું તમારી જોડે ઇન્ટરવ્યુ કરું છું, બરાબર, તો કાલ કોઈ કહે છે કે ભાઈ મને પહેલા કેમ ઇન્ટરવ્યુ ના આપ્યું. હા, એ મીડિયામાં પણ હોય પેલા, પણ એ સ્પર્ધા છે. હા, એ વસ્તુ જુદી છે. દેખાદેખી જો આમાં એવું થતું હોય છે, પણ એ દરેક સમાજ, મારા સમાજમાં થતું એવું જરૂરી નથી. હું તો ખાલી એક વાત કહેવા માંગુ છું કે જો તમારી જે પરિસ્થિતિ હોય એ પ્રમાણે તમે
જેવી તમારો ચાદરો પ્રસંગ એટલા પ્રસંગ કરો, પગલામાં. પ્રસંગ કરો કે જે બી કરો તમે, તમારી પરિસ્થિતિ છે એ પ્રમાણે તમે કરો ને. હમ. કોઈ બી સમાજનું હોય, બરાબર, દાખલા તરીકે હું છું, બરાબર, તો મારી પરિસ્થિતિ આ પ્રમાણે છે તો હું એ પ્રમાણે મારા પ્રસંગ દીકરાના કરો. લગ્ન તો એ પ્રમાણે કરીશ. હમ. એવું જરૂર નથી કે દરેક સમાજ કે કોઈ બી સમાજ ગીરવે મૂકીને ડીજે લાવશે. ઘણા અત્યારે સમૂહ લગ્ન થાય છે. હમ. જે સમાજની પરિસ્થિતિ સારી નથી, કે ઘરની પરિસ્થિતિ સારી નથી, એ લોકો સમૂહ લગ્ન કરે જ છે, સમૂહ લગ્નમાં જોડાય છે, સમૂહ લગ્ન કરે જ છે. હમ. તો એવું જરૂરી નથી કે ભાઈ બધા બંધારણ બધી રીતે આ એક બંધારણ એવું ઘડાયું જે ખરેખર મને લાગ્યું થોડું કન્ફ્યુઝન જેવું મને લાગ્યું કે આ બંધારણમાં, એમાં ખાસ કરીને આ ડીજે વાળી વાતમાં. ઠાકોર સમાજની સૌથી મોટી સમસ્યા શું છે અને તાકાત શું છે? તાકાત, અમારો સમાજ એકદમ ભોળો સમાજ છે. રાત્રે 3 વાગે ભેગા ભેગા થાય થાય એની તાકાત. વાત અને સાચી, એ ભોળો છે તો જ થાય, બાકી ના એટલી થાય. હજારોની સંખ્યામાં. હા. ને જલ્દી કોઈનું માની જાય છે એમ. કોઈની વાત જલ્દી માની જાય છે કે ભાઈ આમ કે તો આ જ સાચું, એવું નહીં હોતું. સમાજે પોતે વિચારવું જોઈએ કે કોણ કેવું છે, શું સાચી વાત છે, શું ખોટી વાત છે, એ સમાજે ખુદને વિચારવું જોઈએ. ને બીજી વસ્તુ કે અમારા સમાજમાં જો બીજા સમાજોમાં બી ઘણા બધા કુરિવાજો બધું છે, બધા સમાજમાં વ્યસનો બી બીજા સમાજમાં છે જ, એવું નથી કે અમારા સમાજમાં જ છે. પણ એવી છાપ પડી ગઈ છે એવું લાગે છાપ છે. પડી ગઈ છે. એવી છાપ કોણે પાડી છે? કોણે પાડી છે? અમુક નેતાઓએ પાડી છે આ બધી છાપ. જરૂરી નહીં કે અમારો સમાજ જ પીવો છે એવું થોડું છે. બધા સમાજ પીવે છે. પણ અમારા સમાજને આ લોકો એ રીતે ચિત્રી કાઢ્યું છે કે ભાઈ અમારો સમાજ જ ખરાબ, અમારો સમાજ જ બધા કરતા બહુ ખરાબ છે. ના, અમારો સમાજ બહુ સારો સમાજ છે. અડધી રાતે 3 વાગે તમે કહો તો એક હુંકારમાં આખો સમાજ ભેગો થઈ જાય છે. આનાથી મોટો સમાજ ને સારો સમાજ કયો? બીજા સમાજો છે પણ અમારો સમાજ પણ આટલું સારો સમાજ ને બહુ એકતાવાળો સમાજ છે. એટલે જે પેલું છે કે આટલા દૂષણ છે કે આટલી સમસ્યાઓ છે, તેવું કેવું છે તમારું કે એ ખાલી ઠાકોર સમાજમાં નથી, પણ એ દૂર કરવાના નામ પર ઉપરથી એની છાપ ખરાબ થઈ. અને દૂર તો થવું જ જોઈએ. દૂર અને છે, અમારા સમાજમાં છે જ ને. એ દૂષણોના કારણે અમારો સમાજ ઘણો પાછળ બી રહી ગયો છે, એવું એ બી વસ્તુ સાચી છે. પણ એ દૂષણો કરતા અમારા સમાજમાં શિક્ષણ નથી, સમજણ ઓછી હતી. અત્યારની વાત નથી કરતો, પહેલાની વાત કરું છું. અત્યારે તો શિક્ષણ બી એટલું છે, સમજણ બી એટલી છે. ને પહેલા એટલું શિક્ષણ નહોતું, પણ સમાજ તો હંમેશા પહેલાથી જ ગમે ત્યારે કોઈ બી આગેવાન, કોઈ સારો આગેવાન જ્યારે બી હુંકાર કરે કે જ્યારે કે આપણે ભેગું થવાનું, તો પહેલા બી એટલું જ ભેગો થતો, અત્યારે બી એટલો જ ભેગો થાય. પણ અત્યારે અમારા સમાજમાં સમજણ આવી ગઈ છે અને શિક્ષણ પણ આવી ગયું છે, અને વ્યસનો બી પહેલા કરતા બહુ ઓછા થઈ ગયા છે. સ્ત્રીઓની સ્થિતિ શું છે સમાજમાં? સ્ત્રીઓની સ્થિતિ બી બહુ સારી છે પહેલા કરતા. અમારા જેમ કે મારી પોતાની જ વાત કરું કે મારી દીકરી અત્યારે આટલું સારું ભણી રહી છે. અને અત્યારે તમે નહીં માનો, અમારા સમાજમાં બી અને બીજા સમાજમાં બી મને અત્યાર સુધી મને ખબર ત્યાં સુધી કે દીકરાઓ કરતા દીકરીઓ બહુ સારું શિક્ષણ મેળવે મેળવે છે. છે. ના, વાત સાચી છે. એક કાર્યક્રમમાં ગેનીબેન ઉદાહરણ આપી રહ્યા હતા ત્યારે એ જ બોલ્યા કે છોકરીઓ બધી બહુ ભણીને, તમે લોકો હસતા હતા પાછળ, એ પણ સરસ મજાનો એ વિડીયો હતો કે જેમાં એ ગેનીબેન બોલી રહ્યા હતા કે છોકરીઓ ખૂબ ભણી જાય ને પછી જો છોકરાઓ નહીં ભણે ત્યારે પછી તમે એવું કહેશો કે અમારી સાથે એડજસ્ટ થઈ જાવ, તો નહીં થાય એડજસ્ટ. એ તો ભણેલો ગણેલો છોકરો જ શોધવાની છે. સવાલ જ નહીં. તો છેલ્લે તમારા અવાજમાં જાગો ઠાકોર વાળું ગીત સાંભળીએ, જે તમે કહ્યું કે ક્ષત્રિય ઠાકોર સેનાને બધું બન્યું એની પહેલા લખાયેલું છે. હા, બહુ પહેલા. અચ્છા, બહુ પહેલા લખાયેલું છે. મેં કીધું 2004માં જ્યારે પિક્ચર તો મારી 2006માં આવી. 2004ની વખતે મેં મારા ભાઈ, મોટા ભાઈ જીવરાજભાઈ છે, અમે લોકોએ આ ગીત સ્ટેજ ઉપર અમે રજૂ કર્યું હતું. ત્યારે એમને લાગતું હતું કે ભાઈ જરૂર છે સમાજને. હા, એ વખત બહુ અમારો સમાજ બહુ પાછળ હતો. ઘણા લોકો, હું નથી કહેતો, ઘણા લોકો એમ કહે છે કે વિક્રમ ઠાકોર આવ્યા પછી ઠાકોર સમાજના લોકો ઓળખતા થયા. મેં નહીં કીધું, હું નથી બોલતો આ વસ્તુ. અત્યારે જે બી ઠાકોર સમાજના જે લોકો મારો વિરોધ કરી રહ્યા હોય તો એનો મને કંઈ વાંધો નથી. હું સાચો છું, તમે બી તમારી રીતે સાચા હશો. પણ લોકો એવું કહે છે, ઘણા લોકો તો સ્ટેજ ઉપર, ઘણા એવા નેતાઓ સ્ટેજ ઉપર સંમેલન હોય કે એવું હતું ત્યાં બી કહે છે કે ભાઈ વિક્રમ ઠાકોર આવ્યો પછી ઠાકોર સમાજના લોકો ઓળખતું થયું. તો ખબર નહીં સાચું ખોટું હોય તો મારા સમાજને ખબર હશે, મને એટલી બધી ખબર નથી.
મને ખોટી રીતે ચિતરવામાં આવ્યો છે, એ બધાને, તમને બી ખબર છે, મને બી ખબર છે, લોકોને બી ખબર છે. તો બસ હું તો એટલી વિનંતી કરું પેલા ભાઈને બી, જો મારા તમારાથી કંઈ લેવા દેવા નથી, તમે તમારી રીતે સાચા હોય તો મને કંઈ ફરક નથી પડવાનો. મારો સમાજ મારી જોડે છો, બરાબર. તમે કોઈના કહેવાથી કર્યું હશે, મને ખબર કોનાથી કહેવાથી કર્યું છે એ બી મને ખબર છે. મારે કશું કોઈનાથી કોઈ વિરોધ નથી. બધા જ મારા ભાઈઓ છે, નેતાઓ હોય, આગેવાનો હોય, બધાનું હું સન્માન કરું છું. બંધારણનું બી તમે બંધારણ બનાવી દીધું છે, એમાં કંઈ ફેરફાર થવાનો નથી, મને બી ખબર, તમને બી ખબર છે. તેનાથી બી મને કંઈ લેવા દેવા નથી. બહુ જે થયું, પણ ભવિષ્યમાં આવું કંઈ થાય તો પહેલાં જેના માટે તમે બંધારણ કરો છો એને તમે પહેલાં બોલાવજો. જેમ કે ડીજે માટે બંધારણ કરો તો ડીજે વાળાને પૂછજો તો ખરા કે ભાઈ આ કરીએ છીએ અમે. કોઈને સજા કરતા તો એ પેલા સજા ન્યાયાધીશ પૂછે, પૂછે જજ કે ભાઈ પૂછે. આ કરી રહ્યા છે. કોઈનું મકાન તોડવાનું હોય તો પહેલા નોટિસ આપે છે કે ભાઈ આ તમારું મકાન તોડવાના છીએ અમે. તો એમને તમે સમય આપ્યો હોત, મારું કહેવાનો મતલબ એ જ છે કે તમે એમને થોડો સમય આપ્યો હોત. તમે બંધારણ તો બરાબર, ઓકે ચલો કંઈ વાંધો નહીં, પણ એમને તમે થોડો સમય આપ્યો કે ભાઈ આટલા સમયમાં તમારે આ બધું કરી દો, તો એ બીજો કંઈક ધંધો, કંઈક વ્યવસાય, કોઈ બીજું વિચારે તે રહે. અચાનક આ બધું થઈ જાય તો કોઈ બીને તકલીફ પડે. બસ. બિલકુલ. તો છેલ્લે ગીત સાંભળીએ, જાગો હા. ઠાકોર. થોડુંક હા, હા. સળંગ પ્રોગ્રામ ચાલુ છે હા. એમાં, એટલે હું જાગો જાગો ઠાકોર હો જાગો, જમાનો બદલાયો, નવા જુગના વાયરાયા, જમાનો બદલાયો. તમે દારૂના વ્યસન છોડો, જમાનો બદલાયો. તમે શિક્ષણના માર્ગે હાલો, જમાનો બદલાયો. હું ત્યારે ગાતો હતો, પણ અત્યારે એવું છે, જાગ્યો જાગો ઠાકોર, અત્યારે તો ઠાકોર જાગી ગયો છે. અચ્છા. એટલે અત્યારે જાગ્યો જાગ્યો ઠાકોર મારો જાગ્યો, જમાનો બદલાયો. હવે શિક્ષણને એને અપનાવ્યું, જમાનો બદલાયો. ને અત્યારે અમારો સમાજ જ એટલો ભોળો સમાજ છે કે એના વિશે શું કહેવું શું ના કહેવું ખબર નથી પડતી. બહુ સારો સમાજ છે, અને મને તો ગર્વ છે કે મેં ઠાકોર ક્ષત્રિય સમાજમાં મેં જન્મ લીધો છે. થેન્ક યુ સો મચ વિક્રમભાઈ ફોર જોઈનિંગ અસ. અને આ ચર્ચા સંવાદ એટલા માટે બહુ જ મહત્વનું છે કેમ કે મેં જે શરૂઆતમાં કહ્યું એમ, ગુજરાતની 25% વસ્તી એટલે સૌરાષ્ટ્રનું કોળી સમાજ અને ઉત્તર ગુજરાતનું ઓબીસી ઠાકોર સમાજ, પણ આ માત્ર 2 સમાજને કન્સિડર કરીએ તો પણ જ્યારે 2.25 કરોડ જેટલી વસ્તી હોય, જેના હાથમાં સરકાર લાવવાની અને બદલવાની ક્ષમતા હોય, અને એ લોકો શું નિર્ણય કરે છે, એ લોકો કઈ દિશામાં વિચારે છે, અને બીજું કયા આધાર પર ને કયા મુદ્દાઓ પર વિચારી રહ્યા છે, એ બહુ જ મહત્વનું છે. કેમ કે આ સમાજો માત્ર પોતાનું નહીં, આખા રાજ્યનું ભવિષ્ય પણ એ નક્કી કરવાના છે. અને એટલે જ અપેક્ષા રાખીએ કે આ સંવાદમાંથી ખાસું બધું એ થયું હોય, અને જે મૂળ વાતો જેની ચર્ચા માટે બધા જ એવું કહે છે કે અમે શિક્ષણ માટે, કે પછી અમે વ્યસન મુક્તિ માટે, કે અમે સમાજના પુનરુત્થાન માટે પ્રયત્નો કરી રહ્યા છીએ, તો સાચા અર્થમાં એ પ્રયત્નો ગ્રાઉન્ડ પર દેખાય અને જમીન પર એની ચર્ચા થાય, નહીં કે ડીજે ક્યારે વાગશે. નમસ્કાર.